નમસ્કાર 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 વિદ્યાર્થી મિત્રો, હું કાર્તિક લાઠિયા આપનું સ્ટડી માસ્ટર્સની અંદર આપ સૌનું સ્વાગત કરું છું. આજથી ધોરણ 11 નું પરિણામ તમારું જાહેર થઈ ગયું છે અને તમને હવે મૂંઝવણ છે કે ભાઈ ફિઝિક્સ વિષય બહુ અઘરો પડે છે મને, અને ફિઝિક્સ વિષયમાં મને એટલું બધું કંઈ ખાસ આવડતું નથી. તો એના માટે થઈને હું તમારા માટે બેસ્ટ યુટ્યુબ ચેનલ લઈને આવ્યો છું, જેના કારણે તમે તમારા ફિઝિક્સના કોઈ પણ કોન્સેપ્ટને ક્લિયર કરી શકશો. ક્લિયર કરવાની સાથે સાથે તમે એને સમજી શકશો અને બીજાને સમજાવી પણ શકશો. એક વિદ્યાર્થી જીવનમાં એક સૌથી ઉપલબ્ધિ શું હોય ખબર છે કોઈને? કે જ્યારે એ વસ્તુ પોતે શીખેલા હોય, કોઈ ટોપિક પોતે શીખેલા હોય અને બીજાને શીખવાડે, અને ત્યારે જે આનંદ મળે એ ખૂબ જ અગત્યનો હોય છે, તે ખૂબ જ મહત્વનો હોય છે. આવો આનંદ તમને મળે એટલા માટે થઈને હું એવી મહેનત કરું છું કે તમને બધા જ ટોપિક આવડે. 11મા ધોરણની સખત મહેનત અને સતત મહેનતના કારણે જે તમારું પરિણામ આવ્યું છે, એના કારણે હવે ફાઇનલી તમે 12મા ધોરણની અંદર પ્રવેશી ચૂક્યા છો. અને 12મા ધોરણની અંદર તમને ફિઝિક્સમાં ક્યારેક એવું થાય કે ભાઈ ફિઝિક્સમાં તમને થિયરી નથી સમજાતી, ફિઝિક્સમાં તમને દાખલા નથી સમજાતા. તો એના માટે થઈને હું એક સોલ્યુશન લઈને આવ્યો છું, જે છે અમારી યુટ્યુબ ચેનલ. આપણી ચેનલની અંદર ફિઝિક્સને લગતા બધા જ ટોપિકને કવર કરવાના છે મિત્રો. બધા ટોપિકને કવર કરવાના છે, સાથે સાથે બધા દાખલા ગણવાના છે. આ સિવાય ખાલી આપણે ચોપડી પૂરતું નહીં, ખાલી આપણે ટેક્સ્ટ બુકમાં આપેલું છે એ પૂરતું નહીં, આ સિવાય આપણને ફિઝિક્સમાં બીજી કઈ વસ્તુ કઈ જગ્યાએ આપણને જરૂર પડવાની છે, એ બધી જ વસ્તુ આપણે સમજવાની છે. બરોબર? આ સિવાય તમને પ્રેક્ટિકલ નોલેજમાં ફિઝિક્સ કઈ રીતે કામ લાગે છે, ફિઝિક્સ કોઈ આજુબાજુની વસ્તુ કઈ રીતે વર્ક કરે છે, આ બધી જ વસ્તુ આપણે ફિઝિક્સની અંદર જોવાની છે. આ 12મા ધોરણની અંદર જોવાની છે. તમે 11મા ધોરણની અંદર જે જોઈ ગયા એ માત્ર ને માત્ર મિકેનિક્સનો ભાગ હતો, મતલબ કે મેક્રોસ્કોપિક ભાગ હતો. મોટી વસ્તુનો આપણે ગતિની વાત કરી હતી. હવે આપણે માઇક્રો લેવલે જવાનું છે 12મા ધોરણની અંદર. 12મા ધોરણની અંદર માઇક્રો લેવલે જઈને આપણે ઇલેક્ટ્રોનની ગતિ વિશે જોવાનું છે. ઇલેક્ટ્રોન કઈ રીતે ગતિ કરે છે, ઇલેક્ટ્રોન ગતિ કરે ત્યારે શું ઉત્પન્ન કરે છે, સ્થિર હોય ત્યારે શું થાય છે, આ બધી જ વસ્તુ આપણે 12મા ધોરણની અંદર ભણવાની છે. આ સાથે સાથે 12મા ધોરણની અંદર તમને પરિણામ પણ સારું લાવવા માટે હું તમને એક વસ્તુ એ પણ જણાવી દઉં કે ધોરણ 11 કરતા ધોરણ 12 ઈઝી છે ફિઝિક્સ. ઓકે, બીજા સબ્જેક્ટની વાત નથી કરતો, પણ ફિઝિક્સ એ ધોરણ 11 કરતા કેવું છે? ઈઝી છે. બરોબર? તો આ ફિઝિક્સ વિષય વિશે થોડીક વધારે ઇન્ટરેસ્ટ જગાવવા માટે હું તમને એક વાત કહીશ. કઈ વાત? તો કે ભાઈ એક એવો ટાઈમ હતો કે જ્યારે ફિઝિક્સને લોકો ધર્મ સાથે, મતલબ કે સાયન્સને લોકો ધર્મ સાથે જોડતા. બરોબર? કે ભાઈ આ થાય છે, અમારા ધર્મમાં આવું લખેલું છે એટલે આવું જ હોવું જોઈએ. બરોબર? એનું એક ઉદાહરણ છે, જેમ કે ક્રિશ્ચન લોકોના ગ્રંથમાં એમ લખેલું છે કે પૃથ્વી છે એ સેન્ટરમાં છે અને સૂર્ય તેની આજુબાજુ ફરે છે. બરોબર? પણ હકીકતમાં છે ઉલટું એનાથી. બરોબર? તો આ શા માટે આવું થાય છે? શા માટે કોઈ પદાર્થની આજુબાજુ ગતિ કરે છે? પૃથ્વી શા માટે સૂર્યની આસપાસ ગતિ કરે છે? આ બધી જ વસ્તુ તમે 11મા ધોરણના ભણી ગયા. પણ હવે આપણે 12મા ધોરણની અંદર ભણવાનું છે કોઈ ઇલેક્ટ્રોન શા માટે ન્યુક્લિયસની આસપાસ ગતિ કરે છે, ન્યુક્લિયસની આસપાસની ગતિ, કેવા પ્રકારના બળ લાગે છે, કેવા પ્રકારનું મોશન થાય છે, કઈ રીતે મોશન થાય છે, આ બધી જ વસ્તુ આપણે જોવાની છે. સાથે સાથે આપણે આ 12મા ધોરણની અંદર સેમિકન્ડક્ટર જોવાનું છે, અર્ધવાહક. જે અત્યારે તમે જો વૈશ્વિક ક્ષેત્રે સેમિકન્ડક્ટરની માંગ ઉત્પન્ન થઈ છે, કારણ કે મોસ્ટ ઓફ બધી વસ્તુ, બધી ચિપ શેની બનેલી હોય છે? સેમિકન્ડક્ટરની બનેલી હોય છે. અને આ સેમિકન્ડક્ટર કઈ રીતે ભણે છે, કોને કહેવાય સેમિકન્ડક્ટર? બરોબર? અને એની વૈશ્વિક સ્તરે માંગ કેટલી છે એ તમે જો ન્યૂઝપેપર વાંચતા હશો ને તો તમને ખબર જ હશે સેમિકન્ડક્ટર કોને કહેવાય અને એની માંગ કેટલી છે. તો આપણે આ પણ વસ્તુ ભણવાની છે, સેમિકન્ડક્ટર કોને કહેવાય. આ સાથે સાથે પ્રકાશશાસ્ત્ર જોવાનું છે, તરંગશાસ્ત્ર જોવાનું છે, મતલબ કે ઓપ્ટિક્સ જોવાનું છે. બરોબર? તો આખું તમારું 12મા ધોરણનું ઓવરવ્યૂ મળી ગયું. બરોબર? અને પહેલું ચેપ્ટર આજે આપણે શરૂ કરવા જઈ રહ્યા છીએ. હવે વિદ્યુત ભાર અને વિદ્યુત ક્ષેત્ર કોને કહેવાય, આ બધી વસ્તુનો ડિટેલમાં અભ્યાસ આ ચેપ્ટરની અંદર કરવાનું છે. પણ હું તમને એક ઓવરવ્યૂ આપી દઉં. ઓવરવ્યૂ કઈ રીતના? કે ભાઈ ચાલો, વિદ્યુત ભાર કોને કહેવાય? તો વિચાર કરો કે કોઈ આપણા શરીરનો નાનામાં નાનો એકમ કોણ છે? ચાલો કમેન્ટમાં જણાવો, નાનામાં નાનો એકમ કોણ છે? યસ, કોષ છે. નાનામાં નાનો એકમ કોણ છે? કોષ. એ જ રીતે કોઈ પણ પદાર્થ હોય એનો નાનામાં નાનો એકમ છે ને એનો વીજભાર હોય. બરોબર? એનો એક મૂળભૂત ગુણધર્મ હોય, એકમની વાત નહીં, મૂળભૂત ગુણધર્મ હોય. કોઈ પણ વસ્તુનો નાનામાં નાનો મૂળભૂત ગુણધર્મ શું હોય? એનો વીજભાર હોય. વીજભારથી શું થશે? તો વીજભારથી એવું થશે કે બંને એકબીજાની પાસે આવશે કે નહીં આવે, બંને એકબીજાથી દૂર જશે કે નહીં જાય, બંને ઉપર કોઈ ચાર્જ રહેશે કે નહીં રહે, એના પરથી આપણે સમજી શકીએ કે વીજભાર કોને કહેવાય. હવે આ વીજભાર તેની આસપાસ એક એવું ક્ષેત્ર બનાવે છે, જેમ આપણે પહેલા ઋષિ મુનિઓની આસપાસ એવું ઓરા હતા.
બરોબર, કે એ પરમિશન આપે તો જ કોઈ વ્યક્તિ એના ઓરાની અંદર દાખલ થઈ શકે. એ જ રીતે કોઈ પણ વીજભાર હોય એની આસપાસ શું હોય છે, એક વિદ્યુત ક્ષેત્ર હોય છે, અને આ વિદ્યુત ક્ષેત્ર શું કરે છે, વિદ્યુત ભારની આસપાસ ક્રિએટ કરે છે. બરોબર, અને એના કારણે આપણને કઈ કઈ વસ્તુઓ જોવા મળે છે એ પણ આપણે આ ચેપ્ટરની અંદર જોવાનું છે. તો અંત સુધી અમારી સાથે જોડાઈ રહેજો, કારણ કે મેં પહેલા કીધું જે 12મું ધોરણ છે ને એ માઇક્રોસ્કોપિક છે, મતલબ કે એમાં ઝીણી ઝીણી વસ્તુ બહુ કામની છે. મતલબ કે તમારું ધ્યાન 1 સેકન્ડ આમથી આમ ગયું તો તમારે બધી જ વસ્તુ ભૂલાઈ જાય, બધી જ વસ્તુ તમારી માથેથી જાય, ભાઈ આ ક્યાંથી આવ્યું ક્યાંથી આવ્યું ક્યાંથી આવ્યું, તમારે ફરીથી રિપ્લે કરવું જોઈએ. આમ થાય તમે બધા મારા વિડીયો 2x થી જોતા હશો, બરોબર, કોઈ પણ હું પણ 2x થી જોઉં છું, તમે તો જોતા જ હશો, બરોબર. તો 2x થી જોવાના બદલે તમે 1x નોર્મલ સ્પીડથી જોશો તો પણ તમને ખબર પડશે, બરોબર. અને એક નાની વસ્તુ પણ મિસ થઈ ગઈ તમારાથી તો એના કારણે આખો ટોપિક તમારો મિસ થઈ જશે. તો અંત સુધી બના રહેજો અને કોઈ જગ્યાએ સ્કીપ પાર્ટ ન કરતા, જેના કારણે થઈને તમને એક નાનામાં નાની ડિટેલ પણ ચૂકાઈ જાય નહીં. આ સાથે આ ચેપ્ટર એક ઇઝી ચેપ્ટર તરીકે ગણી શકાય, આ 12મા ધોરણનું ઇઝી ચેપ્ટર તરીકે એક ગણી શકાય. આમાંથી એક ઘણા સવાલ એવા હોય છે કે જે દર વખતે આવે જ છે, જેમ કે વિદ્યુત ક્ષેત્ર, વિદ્યુત ડાયપોલ દ્વારા ઉત્પન્ન થતું વિદ્યુત ક્ષેત્ર, પછી ટોર્ક વાળું સૂત્ર, રેડી, વિદ્યુત ડાયપોલ દ્વારા ટોર્ક કેટલું લાગે છે, પછી ગોસનો નિયમ પૂછાય છે, કુલમનો સદિશ નિયમ પૂછાય છે. આ એટલા સવાલ છે કે જે વારાઘડી એક્ઝામમાં પૂછાય જ છે. તો આ ચેપ્ટરની અંદર આપણે હું કહું એટલું કરશો એટલે આરામથી તમારે આ ચેપ્ટર ક્લિયર થઈ જશે. અને સાથે સાથે તમને નોલેજ પર, કોઈ પણ ફિઝિક્સની વસ્તુ આપણે ભણતા હોઈએ ને તો ખાલી માર્ક્સ માટે ન હોય, રેડી, કોઈ પણ ફિઝિક્સ વસ્તુ માર્ક્સ માટે નથી. ફિઝિક્સ એ નોલેજનો વિષય છે, ફિઝિક્સ એ ઇમેજિનેશનનો વિષય છે. જો તમે ઇમેજિનેશન કરતા આવડ્યું, જો તમને ઇમેજિનેશન કરતા આવડ્યું તો ફિઝિક્સ તમને આવડી જશે, એ મારી ગેરંટી છે. અને એ ઇમેજિનેશન કરવાની જવાબદારી મારી, હું તમારી પાસે ઇમેજિનેશન કરાવીશ કે કઈ રીતે આપણે કોઈ વસ્તુને ઇમેજિન કરવો. એના માટે તમારે વિડીયોને અંત સુધી જોવો પડશે, અને મારા જે એક્સપ્રેશન છે, ફેશિયલ એક્સપ્રેશન, હેન્ડ મોમેન્ટ, આ બધી જ વસ્તુને તમારે ધ્યાનથી જોવી જશે, જેના કારણે તમને ઇમેજિનેશન વધારે સારી રીતે થશે. તો આપણે આ ચેપ્ટરમાં પહેલો ટોપિક શરૂ કરીએ, વિદ્યુત ભાર અને વિદ્યુત ક્ષેત્ર. પહેલું ચેપ્ટર શરૂ કરીએ, સોરી, વિદ્યુત ભાર અને વિદ્યુત ક્ષેત્ર. ચાલો, હવે ફિઝિક્સ એ જુદી જુદી બ્રાન્ચનો વિષય છે, રેડી. જુદી જુદી બ્રાન્ચ કેવી આવે છે ભાઈ ફિઝિક્સ પાસે? બ્રાન્ચ આપણે જોઈએ, ઓકે, ફિઝિક્સ છે, ફિઝિક્સ એને 12મા ધોરણના લેવલે જોવા જાવ તો 12મા ધોરણમાં ઇલેક્ટ્રોસ્ટેટિક, પછી ઇલેક્ટ્રોડાયનેમિક, હું સમજુ છું તમે બધા ગુજરાતી વાળા છો, સર કેમ ઇંગ્લિશમાં લખે છે, પણ હવે હું એક પ્રકારની ઇંગ્લિશમાં લખવાની ટેવ પડી ગઈ છે ને, એટલે આ ખાલી નામ ઇંગ્લિશમાં છે, બાકી બધું તો ગુજરાતીમાં જ બોલું, તમને ખબર છે. गुजराती आवड़ता है ना? हाँ, तो वांदो नहीं. वो क्या है कि हमारे गुजराती में थोड़ा थोड़ा हिंदी घुस जाता है, लोगों का उल्टा होता है, थोड़ा थोड़ा हिंदी में गुजराती घुसता है, हमारा थोड़ा उल्टा है. क्या है? चलो, और ऑप्टिक्स बरोबर. આ જ રીતે આપણે મસ્તી કરતા કરતા નાચતા કૂદતા ફિઝિક્સ શીખવાનું છે, જેના કારણે આપણને બોર ન લાગે. ફિઝિક્સ સબ્જેક્ટ છે ને મોટા ભાગના છોકરાને બોર લાગે છે. એનું કારણ શું છે તો કે ભાઈ મનમાંથી એવા થાકી ગયા હોય ને, જાણે આપણે આમ ધોલ મારીને બેહાર્યા હોય, બે ધોલ મારીને બેહાર્યા હોય. હવે એ લોકોને આપણે એમ કહીએ ને કે ભાઈ આવું થાય થતું હોય છે ભાઈ, જવા દે ને, થાય એવું માની લે. પણ ફિઝિક્સ છે ને એક વિષય, હું તમને એમ કહું કે ફિઝિક્સ છે ને એ સતત સવાલોનો વિષય છે. મનમાં સતત સવાલ થવા જોઈએ કે ભાઈ આવું કેમ થાય છે, આવું શા માટે, અને એના કારણે કદાચ આપણા વૈજ્ઞાનિકો એટલી બધી ખોજો કરવા માટે સક્ષમ રહ્યા છે. ઓકે, ચાલો એના પછી સેમિકન્ડક્ટર જે ઇલેક્ટ્રોનિક્સની બ્રાન્ચ છે, ઇલેક્ટ્રોનિક્સ. ઓકે, અને એના પછી ન્યુક્લિયર ફિઝિક્સ, અને પછી આવે છે મોડર્ન ફિઝિક્સ. આ બ્રાન્ચ વિશે આપણે ઘણી વાત કરવાની છે, પણ એ કોઈ નેક્સ્ટ અલગ વિડીયો આપણે બનાવશું આ બ્રાન્ચ વિશે, કે ભાઈ આ બધી બ્રાન્ચ છે કહેવાય કે પહેલા તો આપણી પાસે ખાલી બે જ બ્રાન્ચ હતી. એક તો ક્લાસિકલ, રેડી,
સોરી ક્લાસિકલ મિકેનિક્સ, અને પછી એમાં બધા ભાગ પડતા હતા. ફ્લુઇડ મિકેનિક્સ આવતા હતા, પછી સ્ટેટિક મિકેનિક્સ, કાઇનેટિક્સ, ડાયનેમિક્સ, આ બધા આવતા હતા. બરોબર. પછી હવે એમાં જુદા જુદા ભાગ પડ્યા. એ જ રીતે આ આપણું ઇલેક્ટ્રોસ્ટેટિક અલગ છે, ઇલેક્ટ્રોડાયનેમિક અલગ છે. બરોબર. હવે જેમ જેમ આગળ આવ્યા ને, તો પેલા ઇલેક્ટ્રિસિટી અને મેગ્નેટિઝમ અલગ અલગ હતા. જેમ જેમ આગળ આવ્યા ને ભેગા થઈ ગયા. રેડી. ઇલેક્ટ્રિસિટી અને મેગ્નેટિઝમ ભેગા થઈ ગયા. પછી એક ત્રીજો બ્રાન્ચ આવ્યો, ઓપ્ટિક્સ. આમ કરીને આમ કાવો મારીને આવ્યો કે ભાઈ ના, હું પણ આવું, હું રહી ગયો એમ કરીને. બરોબર. તો છેલ્લે તો છે ને તમે જોવો તો ખીચડો થઈ જાય. રેડી. ખીચડો કે ભાઈ આ હું ક્યાંથી આ બધું આવ્યો છે. બરોબર. અને આ જ સવાલ છે ને, આ જ સવાલ તમારા મનમાં થવો જોઈએ. અને થયો ને તો સમજી લેવાનું તમે સાચી રીતે ફિઝિક્સ ભણ્યા છો. આ ખાલી ભણવા પૂરતું નહીં, તમે લેબમાં પ્રેક્ટિકલ કરો ને તો પ્રેક્ટિકલમાં પણ આવા સવાલ થવા જોઈએ કે આ વાયર આમ જ કેમ જોડો, આ વાયર ઓલા પણ કેમ જોડો, આ પ્રેક્ટિકલ આ જ રીતે કેમ કરાય, બીજી રીતે કરું તો કઈ રીતે થાય, આ સાધનના બદલે બીજું સાધન વાપરું તો શું થાય. આ બધી જ વસ્તુ તમારા મગજમાં થવું જોઈએ. અને ત્યાંના ટીચરને પૂછાવવું જોઈએ કે સર આ કેમ આવું છે, આવું કેમ નહીં, આના બદલે હું આવું વાપરું તો શું થાય. બરોબર. ચાલો, તો આ ફિઝિક્સ ને બ્રાન્ચ થઈ ગઈ. એની અંદર ચેપ્ટર નંબર 1 છે ને આમાં આવે છે. ચેપ્ટર નંબર 1 અને 2 ઇલેક્ટ્રોસ્ટેટિક્સ. ઇલેક્ટ્રોસ્ટેટિક અને ઇલેક્ટ્રોડાયનેમિક નો કોઈ મેન સવાલ તમને પૂછે એટલે ઊંઘમાં પૂછે તોય આવડવું જોઈએ. ઇલેક્ટ્રોસ્ટેટિકમાં વેલોસિટી 0 હોય. ઇલેક્ટ્રોનની વેલોસિટી કેવી હોય? 0 હોય. મતલબ કે સ્ટેશનરી હોય, સ્થિર હોય. અથવા તો કહી શકાય કે વેલોસિટી કોન્સ્ટન્ટ. વેલોસિટી કેવી હોય? કોન્સ્ટન્ટ હોય. અચ્છા, કોન્સ્ટન્ટ રહેવા દઈએ આપણે, ખાલી વેલોસિટી કેવી હશે? 0. હવે આપણે જોઈએ ઇલેક્ટ્રોડાયનેમિક. ઇલેક્ટ્રોડાયનેમિકમાં ચેપ્ટર નંબર તમારું 3, 4, 6, 7 આવવાનું છે. બરોબર. 8મું ચેપ્ટર ક્યાં? 8મું ચેપ્ટર આવશે ઇલેક્ટ્રોમેગ્નેટિઝમ. ઇલેક્ટ્રોમેગ્નેટિઝમ આ ઇલેક્ટ્રિક અને મેગ્નેટિક બ્રાન્ચ ભેગી થાય ને તેમાં આવશે. 9મું ચેપ્ટર અને 10મું ચેપ્ટર તમારું ઓપ્ટિક્સમાં આવશે. એના બે ભાગ પડે. એક તરંગ પ્રકાશ શાસ્ત્ર, વેવ ઓપ્ટિક્સ, અને એક આવે રે ઓપ્ટિક્સ. આ ચેપ્ટર નંબર 9, આ ચેપ્ટર નંબર 10. બરોબર. આ ઓલું યંગ્સ ડબલ સ્લેટ વાળું એ બધું આવશે ત્યારે આપણે જોઈશું. સેમિકન્ડક્ટરની અંદર ચેપ્ટર નંબર 14. બરોબર. ન્યુક્લિયર ફિઝિક્સમાં ચેપ્ટર નંબર 12 અને 13. મોડર્ન ફિઝિક્સમાં ચેપ્ટર નંબર 11. બરોબર. આ રીતે આપણા ચેપ્ટરોના ભાગ થયેલા છે તમારા ફિઝિક્સમાં. બરોબર. હવે આપણે આગળ વધીએ. ઓલરેડી ચાર્જ વિશે તમને 10મા ધોરણની અંદર આ નાનો આઈડિયો આપી દીધો છે કે ભાઈ ચાર્જ એટલે શું. બરોબર. ચાર્જ એટલે આપણે એમ કીધું હતું કે બે ચાર્જ હોય, ધન અને ઋણ ચાર્જ હોય, બંનેને પાસે લાવો તો આકર્ષણ થાય, બે સમાન પાસે લાવો તો અપાકર્ષણ થાય. બરોબર. પણ હવે આપણે આને ડીપમાં સમજવાનું છે કે કઈ રીતે કોઈ પ્રોપર્ટી ચાર્જ ધરાવે છે. ઓકે, ચાલો. આશા રાખું છું તમને બધાને સમજ પડે છે. સમજ પડતી હોય તો કોમેન્ટમાં યસ કરીને જણાવો. હા કે ના? એટલે હા કે ના બોલજો હો બાપુ, તો ખબર પડે ભાઈ આપણને કે શું થાય છે. બરોબર. મગજમાં ખોપડિયા में घुसत है कि नहीं घुसत है. ઓકે, ચાલો. આ ચેપ્ટરની અંદર કવર કરવાના ટોપિક કયા કયા છે? તો કે આ ચેપ્ટરની અંદર કવર કરવાના ટોપિક છે વિદ્યુત ભારો. બરોબર. વિદ્યુત ભારના વિવિધ ગુણધર્મો, કુલમનો નિયમ, વિદ્યુત ક્ષેત્ર અને વિદ્યુત ક્ષેત્ર રેખાઓ, વિદ્યુત ફ્લક્સ, વિદ્યુત ડાયપોલ, સતત વિદ્યુત ભાર વિતરણ, ગોસનો નિયમ અને ગોસના નિયમની ઉપયોગિતા. બરોબર. અત્યાર લગી તમે 11મા ધોરણમાં હતા, 10મા ધોરણમાં હતા ત્યાં સુધી ઓલું ગીત આવે ખબર, ઓલું આદિત્યદાન ગઢવીનું ગોતી લો તમે ગોતી લો. એ ક્યારે? જ્યારે તમે કોમર્સ લીધેલું હોય, આર્ટ્સ લીધેલું હોય ત્યારે ગોતી લેવાનું હોય. જ્યારે અહીંયા શું આવે? કુલમ્સ લો, ઓહમ્સ લો, ન્યૂટન્સ લો, ગોસ લો. બરોબર. ગોતી લો તમારે ન આવે. અને જો તમે ગોતવા ગયા તો તમારા કરિયરના ગોતવાના ઠેકાણા નહીં મળે. ઓકે, એટલે થોડુંક ભણવામાં ધ્યાન. આપણે આજુબાજુની પ્રવૃત્તિ બંધ કરો, ઇયરફોન નાખી દો કાનમાં, જેના કારણે આપણને બેટર એક્સપિરિયન્સ મળે. બેટર એક્સપિરિયન્સ એટલા માટે કે ભાઈ આજુબાજુનો અવાજ નડે ને તોય તમારું ધ્યાન ક્યાં આવી જાય? એ બાજુ આવી જાય. કોઈ બાંધતા હોય ને એટલે એ કોણ બાંધે છે, મારે જવું જોઈએ, અથવા તો ત્યાં તમારું ધ્યાન વયું જાય. બરોબર. તો એવું આપણે કરવાનું નથી. ઇયરફોન એટલા માટે નાખવાનું કહું છું. ઓકે, ચાલો. વિદ્યુત ભાર કોને કહેવાય? તો વિદ્યુત ભારની વ્યાખ્યા કંઈક આ રીતે આપી શકાય કે કોઈ પણ પદાર્થની પોતાની વિદ્યુતની દ્રષ્ટિએ મૂળભૂત ગુણધર્મને વિદ્યુત ભાર કહેવાય. મૂળભૂત ગુણધર્મ, કોઈ પદાર્થનો મૂળભૂત ગુણધર્મ છે વિદ્યુત ભાર. બરોબર. હવે તમે જ્યારે ઓલા નાના હતા ને તે આમાં કરીને શું કર્યું હતું? ઓલી સ્કેલ હોય ને, કાચની સ્કેલ, એના ઉપર માથા ઉપર ફેરવીને આમાં ઘસી હતી અને પછી ઓલા કાગળના ટુકડા ઉપર રાખી હતી. પછી કાગળના ટુકડા ઉપર આવતા હતા ત્યારે તમે એમ કીધું દેખ જાદુ, આઈલા જાદુ. ये धूप वाला जादू नहीं है, ये धूप वाला जादू नहीं है, अपने आप जादू होता है. ये जादू कैसे होता है? विद्युत भार से होता है. બરોબર. આ વિદ્યુત ભારના કારણે શું થાય છે? જાદુ થાય છે. અને આ વિદ્યુત ભાર જ છે
જે શું કરે છે, કોઈ પણ ઇલેક્ટ્રિસિટીના વહન માટે ઇમ્પોર્ટન્ટ રોલ ભજવે છે. બરોબર. હવે ડાલ્ટનની અભિધાના ધોરણ 9માં ભણી ગયા તમે, ચેપ્ટર નંબર 3માં અથવા 4માં એવું કંઈક ચેપ્ટર હતું. બરોબર. તો આ ચેપ્ટરમાં તમે એ જોઈ ગયા કે કણ એ અવિભાજ્ય કણ છે. રેડી, કણ એ અવિભાજ્ય છે. સોરી, કણ એ કેવો છે? અવિભાજ્ય છે. હવે અવિભાજ્ય એટલે શું થાય કે ભાઈ એનો આગળ ભાગાકાર જ ન થાય. તમે ગણિતમાં ભણ્યા હોય, અવિભાજ્ય સંખ્યા કોને કહેવાય? જે સંખ્યા પોતાના જોડે વિભાજ્ય હોય તો એ સંખ્યા અવિભાજ્ય કહેવાય. તો એ જ રીતે કણ એ અવિભાજ્ય, એમ ડાલ્ટને કહી દીધું. હવે વૈજ્ઞાનિક એવી જાત છે કે એક બોલે ને એટલે એને ખોટું પાડવા બીજા ઊભા જ હોય. ભાઈ આ ડાલ્ટન બોલ્યું ખોટું છે. હવે ડાલ્ટન બોલ્યું ખોટું છે તો આપણને બે વસ્તુ મળે, કાં તો એની કરતા સારી શોધ મળે, કાં એની કરતા ખરાબ શોધ મળે. તો આપણને સારી શોધ મળી. શું મળી? કે ભાઈ કણનું વિભાજન કરો ને તો અણુ મળે છે. પાણી જોવો તમે, પાણી H2O છે. બરોબર. પાણી શું છે? H2O. એમાં બે અણુઓ છે, એક H નો અને એક O નો. વિચાર કરો, એક H અને એક O નો અણુ છે. આ અણુમાં પરમાણુ અને ઇલેક્ટ્રોન છે. પરમાણુ અને ઇલેક્ટ્રોન. પરમાણુ કોને કહેવાય? 9મું ધોરણ યાદ કરો. પરમાણુ વચ્ચે જે સેન્ટરમાં છે એને શું કહેવાય? પરમાણુ. જેમાં પ્રોટોન અને ન્યુટ્રોન વસતા હોય. પ્રોટોન અને ન્યુટ્રોન વસતા હોય. કોણ વસતા હોય? પ્રોટોન અને ન્યુટ્રોન. અને એની આજુબાજુ ડાન્સ કરતો હોય, ગરબા લેતું હોય કોણ? ઇલેક્ટ્રોન. એની આજુબાજુ ગરબા કોણ લેતું હોય? ઇલેક્ટ્રોન. ભાઈ ઘુમર કરીને શું કરતું હોય? ગોળ ગોળ ફર્યા જ રાખે છે. બરોબર. અને એના કારણે શું થાય છે? કોઈ એક આખો અણુ બને છે, અને અણુ ભેગા થઈને કણ બને છે, અને કણ ભેગા થઈને આખો પદાર્થ બને છે. હવે સમજ પડી? કોન્સેપ્ટ ક્લિયર થયો? ચાલો જો હવે આમાં જો એક આકૃતિ દેખાડી છે. પ્રોટોનને એમ કીધું છે આઈ એમ પોઝિટિવ. આ ખુશ દેખાડે છે કે ભાઈ હું પોઝિટિવ છે. પણ શું કહેવાય, વિધિના વિધાન તો જો કેવા હોય છે. તમે કોરોના ટાઈમમાં આવું બોલો ને આઈ એમ પોઝિટિવ, તો તમે એકલા બેસી જતા. હા ભાઈ આઇસોલેટ કરો અને ભાઈ આ પોઝિટિવ છે એવું તમે બોલી ન એકતા. બરોબર. તો એમ બોલવું પડતું આઈ એમ નેગેટિવ. બરોબર. તો અત્યારે જો તમે પોઝિટિવ બોલો છો, કોરોના ટાઈમમાં પોઝિટિવ બોલ્યા હોત તો અત્યારે તમે 25 દિવસ ઘરે બેઠા હોત કોરોનામાં. બરોબર. ચાલો એ જ રીતે ઇલેક્ટ્રોન જો શું લખેલું છે? આઈ એમ નેગેટિવ. નેગેટિવનો મતલબ કે ભાઈ હું ઋણ છું. રેડી. એના કારણે કેવો છે? અપસેટ છે. કેવો છે બિચારો? અપસેટ. ભાઈ હું નેગેટિવ છું નહીં. બરોબર. હવે આપણે જોઈએ ન્યુટ્રોન. ન્યુટ્રોન છે ને ઓલા બે બાજુ ચીડાય છે. હવે છાનમુના બેહો, તમારી પાસે કાંઈક ને કાંઈક તો ચાર્જ છે, મારી પાસે તો ઈ નથી. હું વિદ્યુત ભારની દ્રષ્ટિએ કેવો છું? તટસ્થ છું. કેવો છું? તટસ્થ છું. રેડી. ન્યુટ્રોનનું કેવું એમ છે કે ભાઈ તમે બે છાનામુના બેહો, એલા ભાઈ મારી પાસે કાંઈ નથી, તમને કાંઈ મળે છે ને એ રાખો તમારી પાસે, બાકી મારી પાસે કાંઈ નથી. ઓલું કે ને ઘરનો મોહનથાળ અમથોય ન ભાવે કોઈને. બરોબર. એમ કે ભાઈ આની પાસે કાંઈ નથી ને એટલે એ શું કહે છે? ભાઈ તમે છાનામુના બેહો, મારી પાસે કાંઈ નથી. બરોબર. ચાલો સમજ પડે છે? હું એવું ધારી લઉં છું અને તમારું ધ્યાન બોર્ડ ઉપર છે એવું ધારી લઉં છું. નતર તો આમાં શું થાય કે ભાઈ ક્યાંનું ક્યાં ધ્યાન વયું જાય. શું કરતા હશે મારા ઈ અને શું કરતી હશે મારી ઈ, તો એમાં પછી થોડુંક આ વિદ્યુત ભારમાં ઈ બધું ભૂલાઈ જાય. બરોબર. એટલે ધ્યાન અહીંયા ને અહીંયા, માત્ર ને માત્ર અહીંયા. બરોબર. તમારા બાબુ સોનામાં ભાવ નહીં આપવાનો. બરોબર. 12માં પૂરતો. પછી કોલેજમાં ભાવ આપો તો વાંધો નહીં. ચાલો હવે આપણે જોઈએ વિદ્યુત ભાર. શું જોઈએ? વિદ્યુત ભાર. વિદ્યુત ભાર કઈ રીતે જનરેટ કરવો, બનાવો કઈ રીતે? હવે મેઇન સવાલ, વિદ્યુત ભાર છે ને દળ જેવો છે. કેવો છે? દળ જેવો. તમે દળને ક્યારે બનાવી શકો? ન બનાવી શકાય. દળનું સર્જન કે વિનાશ શક્ય નથી. દળનું સર્જન કે વિનાશ શક્ય નથી. દળ સંચયનો નિયમ શું કહે છે આપણને? દળનો જથ્થો હંમેશા કેવો રહે છે? અચળ રહે છે. દળનો જથ્થો હંમેશા કેવો રહે છે? અચળ રહે છે. તેમ વિદ્યુત ભાર હંમેશા કેવો રહે છે? અચળ રહે છે. તો જુઓ આમાં કાપડ આપણે લઈએ. પેલા કાપડ લેવામાં આપણે પેન લઈએ પેલા થોડીક. માનો કે આ રેશમનું કાપડ છે. કેનું કાપડ છે? રેશમનું કાપડ. બરોબર. અને કાચનો સળિયો. આ આપણે નાના હતા ને તઈ આવું કરતા. આપણે નાના હતા તઈ. હવે મોટા થઈ ગયા તમે કરતા હો તો વાત અલગ છે. ઓકે. આ બંનેમાં શરૂઆતમાં ચાર્જ કેવા છે? 0 છે. ચાર્જ કેવા છે? 0. ચાર્જ 0 નો મતલબ નોટમાં લખવું હોય તો લખી લેજો. ચાર્જ 0 નો મતલબ એ વિદ્યુતની દ્રષ્ટિએ તટસ્થ છે. રેડી. નોટ ચોપડા કાઢીને બેજો. આમને ઇયરફોન નાખી ન બેતા, નકર પાછું કઈ ખબર નહીં પડે કે આ હું સર બોલે છે. બરોબર. તો આ વસ્તુ શું કે છે કે ભાઈ રેશમનું કાપડ અને પ્લાસ્ટિકનો કાચનો સળિયો. શેનો સળિયો છે? કાચનો સળિયો.
રેડી? આ સળિયો છે, બંનેને ઘસવામાં આવે, બંને શરૂઆતમાં કેવા વીજભાર ધરાવે છે? વિદ્યુત ભારની દ્રષ્ટિએ તટસ્થ છે, મતલબ કે જેટલા ધન વીજભાર છે એટલા જ ઋણ વીજભાર છે. બરોબર? તમારો ક્લાસ છે 30 જણાનો ક્લાસ છે, 15 છોકરા 15 છોકરીઓ, બંને કેવા છે? બેલેન્સ છે. કોઈ એકમાં છોકરાનું પ્રમાણ વધારી દઉં તો વિદ્યુત ક્લાસ કેવો થઈ ગયો? છોકરા તરફી થઈ ગયો. એક છોકરીનું પ્રમાણ વધારી દઉં ક્લાસ કેવો થઈ ગયો? છોકરી તરફી થઈ ગયો. બરોબર? તો વિદ્યુત ભાર કેવો છે? 0 છે. બરોબર? ચાલો, તો રેશમનું કાપડને જ્યારે ઘસવામાં આવે ત્યારે શું થાય છે? તો કે રેશમના કાપડ ઉપર નેગેટિવ ચાર્જ આવી જાય છે. રેશમના કાપડ ઉપર નેગેટિવ ચાર્જ આવી જાય છે અને શું કહેવાય, આપણો આ કાચનો સળિયો છે, કાચના સળિયા ઉપર તો પોઝિટિવ ચાર્જ આવે. પણ સર તમે તો હમણાં એમ કીધું ને કે આ પોઝિટિવ ચાર્જ તો આપણે ઉત્પન્ન થઈ શકવાનો જ નથી, તો આ ચાર્જ આવ્યા ક્યાંથી? હવે સમજો કે આ ચાર્જ ક્યાંથી આવ્યા? તો એક જગ્યાએથી બીજી જગ્યાએ ચાર્જનું ટ્રાન્સફર થઈ શકે. મેં એની ના નથી પાડી. મેં એમ કીધું કે વિદ્યુત ભારનું સર્જન કે વિનાશ શક્ય છે. રેડી? શેનું? વિદ્યુત ભારનું સર્જન કે વિનાશ શક્ય છે, પણ મેં એમ નથી કીધું કે વિનાશ શક્ય નથી. બરોબર? સર્જન કે વિનાશ શક્ય નથી, પણ મેં એવું નથી કીધું કે ટ્રાન્સફર ન થઈ શકે. ટ્રાન્સફર થઈ શકે, એક જગ્યાએથી બીજી જગ્યાએ શું થાય? ટ્રાન્સફર થઈ શકે. તો અહીંયાથી આ રીતે ટ્રાન્સફર થાય, અહીંયાથી આ રીતે ટ્રાન્સફર થાય. હવે કોણ ટ્રાન્સફર થાય છે? તો કે ઇલેક્ટ્રોન ટ્રાન્સફર થાય છે. પ્રોટોન તો ટ્રાન્સફર થઈ શકવાનું નથી. કેમ? કારણ કે ભારે તત્વ છે, તો પ્રોટોન ટ્રાન્સફર થશે નહીં. તો અહીંયા ઇલેક્ટ્રોન ટ્રાન્સફર થાય છે. માનો કે આના ઇલેક્ટ્રોન આમ આવ્યા, રેડી? આના ઇલેક્ટ્રોન આમ આવ્યા એટલે અહીંયા ઋણ વીજભાર વધ્યો. રેડી? આ કાપડમાં શું વધ્યું? ઋણ વીજભાર વધ્યો. ઋણ વીજભાર વધ્યો તો એના કારણે શું થાય છે? તો એના કારણે આ કપડું ઋણ વીજભારિત થઈ જાય અને અહીંયા ઋણ વીજભાર બહાર નીકળે છે, નીકળ બહાર નીકળે છે. તો એના કારણે અહીંયા માત્ર ને માત્ર શું રહેશે? પોઝિટિવ ચાર્જ રહેશે. બરોબર? અને એટલા માટે થઈને આ સળિયો કેવો બને છે? પોઝિટિવ. હવે પોઝિટિવનો ફરીથી મતલબ સમજી લેજો. નોટ પેન કાઢેલી હોય એમાં લખવું હોય તો લખી લેજો. પોઝિટિવનો મતલબ એવું નથી કે અહીંયા ઇલેક્ટ્રોન નથી. ઇલેક્ટ્રોન છે જ, ઇલેક્ટ્રોન છે જ, પણ ઇલેક્ટ્રોન કરતા પ્રોટોનની સંખ્યા કેવી છે? વધારે છે. એક ક્લાસ છે, ફરી પાછું ઉદાહરણ આપું છું. 15 છોકરા 15 છોકરીઓ, 16 છોકરા કરી નાખું, 15 છોકરી રહેવા દઉં તો એક છોકરો વધારે આવ્યો તો ક્લાસ પોઝિટિવ. બરોબર? 15 છોકરા છે, 15 છોકરીઓ છે, એક છોકરી વધારે દઉં, ક્લાસ નેગેટિવ. સેમ ટુ સેમ. ઓલરેડી અહીંયા 15 શું કહેવાય, પ્લસ માઇનસ વીજભાર છે, એ બધા એકબીજાને શું કરી નાખે છે? કેન્સલ આઉટ કરી નાખે. એ બધા શું કરી નાખે છે? કેન્સલ આઉટ કરી નાખે છે. પણ જે ઇલેક્ટ્રોન અહીંયાથી ગયો આ રીતે, બરોબર? તો એના કારણે અહીંયા શું વધે છે? માત્ર ને માત્ર પોઝિટિવ ચાર્જ વધે છે. હાલો, સમજ પડે છે? ચાલો, સેમ ટુ સેમ રેશમના કાપડ જેવું ઉદાહરણ, ઊનનું કાપડ અને પ્લાસ્ટિકનો સળિયો અને બિલાડીનું ચામડું અને એમ્બર સાથે કરવામાં આવ્યું તો આ રીતના આપણને કંઈક રિઝલ્ટ જોવા મળ્યા. કાચના સળિયા, ઊનનું કાપડ ને બિલાડીનું ચામડું ધન વિદ્યુત ભારિત બન્યું અને રેશમનું કાપડ, પ્લાસ્ટિકનો સળિયો અને એમ્બર ઋણ વિદ્યુત ભારિત બન્યું. હવે છે ને આ ક્યાંક ને ક્યાંક તો ઉત્પન્ન થયું છે. કોઈ પણ વસ્તુ ખુરાપાતી વૈજ્ઞાનિકનું કામ હોય. બરોબર? તો આ કામ કોનું હતું? તો આ કામ હતું થેલ્સનું. હા, એ થેલ્સ જ જે તમને 10મા ધોરણમાં પ્રમેય આવતો ગણિતમાં, થેલ્સ. હા, ઈવડો ઈ થેલ્સ. એ તમને અણી કાઢી ગયો છો અહીંયા તે. એવું નથી કે કોઈ વિજ્ઞાની હોય ગણિત ક્ષેત્રે કામ કરતો હોય એ ફિઝિક્સમાં ન આવે. ફિઝિક્સમાં આવે કામ, કારણ કે ફિઝિક્સ જો રાજા છે, ભૌતિક વિજ્ઞાન જો રાજા છે, તો ગણિત એની રાણી છે. બંને એકબીજાથી કેવા છે? અધૂરા છે. રોમિયો જુલિયટ તમારામાં શું કે ઓલા છપરા છપરી? ના ના હો ભાઈ, ફિઝિક્સ એવું નથી. ચાલો, તો આ રીતના થાય છે. થેલ્સે શું કર્યું? તો કે એમ્બરને છે ને બિલાડીના ફર સાથે જોડ્યું. શું કર્યું? બિલાડીના ફર સાથે આમ ઘસ્યું. ઘસવાના કારણે શું થયું? ઘસવાના કારણે એવું થયું કે હવે આ એમ્બરને બિલાડીના ફર ઉપર મૂકવામાં આવ્યું તો ફર ખેંચાણા. ફર એટલે આ ઉપરના રૂવાટા કે ને એ, તો ફર શું થાય? એની તરફ આકર્ષાણા. जितना ज्यादा रगड़ोगे उतना ज्यादा चार्ज पैदा होगा. बरोबर? અને એના કારણે થઈને શું થાય છે? તો કે વિદ્યુત ભાર ઉત્પન્ન થાય છે, વિદ્યુત ભાર પ્રેરિત થાય છે અને એના કારણે થઈને આપણે શું કરીએ છીએ? તો કે વિદ્યુત ભાર ઉત્પન્ન થયો એવું કહી શકાય. રેડી? આ ઉપરાંત તમે ઓલા તતડ કરો છો, તતડ ક્યાં? સાલમાં જ્યારે શિયાળાની ઋતુ હોય ત્યારે ઓલી સાલ થોડીક ઓલી હોય તમારી ખરબચડી, બરોબર? અને તમારા પગ એની સાથે આમ ટચ થાય ત્યારે એક જગારો જોવા મળે. એ જગારો શું છે? બેસિકલી ચાર્જ જ છે. બીજું એક ઉદાહરણ તમને હું કહું, રોજ તમે જોવો છો, દર શિયાળામાં નહીં, સોરી, દર ચોમાસાની અંદર જોવો છો. કયું ઉદાહરણ એનું? વાદળા જ્યારે બંને એકબીજા સાથે ભટકાય ને ત્યારે એ વિદ્યુત ભાર ઉત્પન્ન કરે છે, ચાર્જ ઉત્પન્ન કરે છે અને એ શું થાય છે? આપણને વીજળી જોવા મળે છે. આભમાં ઝીણી જબુ કે વીજળી. છી સર, બહુ ખરાબ ગાવ છો.
કાંઈ નહીં, ચાલો તમારે હવે આખું વર્ષ મારી સાંભળવાનું છે. મારો મધુર અવાજ તમારે હું તમને રોજ પીરસા કરીશ, મારો મધુર અવાજ, બરોબર. એમાં હું ઘરનો મોહનથાળ, મેં તમને કીધું ને ઘરનો મોહનથાળ બીજા કોઈને ન ભાવે, પણ આપણને તો ભાવે ક્યારેક ક્યારેક. ચાલો હવે આપણે આગળ વધીએ. વિદ્યુત ભારના આ ઓલા પ્રયોગ કર્યા આગળ, એમાં શું કર્યું આપણે? જો પ્રયોગ આપણને શું કર્યા, તો કે કાચના સળિયાને પાસે લાવવામાં આવ્યા ને તો આમ થઈ ગયું. રેડી? પ્લાસ્ટિકના સળિયાને પાસે લાવવામાં આવ્યા તો, કારણ કે બંને ઉપર નેગેટિવ ચાર્જ છે. બંને ઉપર કેવો ચાર્જ છે? નેગેટિવ ચાર્જ છે. પણ કાચનો સળિયો અને પ્લાસ્ટિકનો સળિયો લઈને આવ્યા તો શું થાય? બંને એકબીજા પાસે આવ્યા, બંને એકબીજાની પાસે આવ્યા, બરોબર. અને એના કારણે થઈને શું થાય છે? તો કે ચાર્જ છે એમ કહેવાય. અને ચાર્જ કેવો છે? તો કે વિજાતીય, જે આપણે આગળ જોઈશું. એની પ્રયોગો સૂચવે છે કે વિદ્યુત ભારિત થવાની ક્રિયાના બે પ્રકાર છે. અને આપણે એમ જણાય છે કે પેલું સજાતીય વિદ્યુત ભારો એકબીજાને અપા કરશે અને સેમ ટુ સેમ બીજું આપણને એવું જાણવા મળ્યું કે વિજાતીય વિદ્યુત ભારો એકબીજાને આકર્ષે. ચાલો આકૃતિ જોઈએ. જો પોઝિટિવ અપાકર્ષણ થયું, દૂર ગયા. નેગેટિવ અપાકર્ષણ થયું, દૂર ગયા. પોઝિટિવ નેગેટિવ આકર્ષણ થયું, નજીક આવ્યા, બરોબર. ઓલું કે ને એક મછલી પાણી में गई ડૂબુક, એમ જેવું છે. ચાલો તો વિજાતીય અને સજાતીય આ વિશે સમજ પડી ગઈ? હા, સમજ પડી ગઈ, બરોબર. હવે આ બધી જ વસ્તુ આપણા માટે પણ લાગુ પડે. સજાતીય વિદ્યુત ભારો, જો સજાતીય વિદ્યુત ભારો એકબીજાને શું કરે છે? અપાકર્ષે છે. વિજાતીય વિદ્યુત ભારો એકબીજાને શું કરે છે? આકર્ષે છે. તમારા મનમાં ઉદાહરણ આવે છે, એકદમ વ્યાજબી છે. કયું ઉદાહરણ આવે છે એ પણ મને ખબર છે, પણ હું તમને સમજાવી દઉં. એક છોકરો સામેથી આવે છે, બીજો છોકરો સામેથી આવે છે. મિત્ર નહીં હોય તો શું થાય? એકબીજાથી દૂર વયા જાહે. પણ મિત્ર હશે તો શું આવશે? એકબીજાની પાસે આવશે, બરોબર. પણ એટલા બધા પાસે નહીં આવે જે રીતે છોકરી અને છોકરો એકબીજાની પાસે આવે છે, બરોબર. તો સજાતીય કોને કહેવાય? તો કે એકબીજાને અપાકર્ષે. એકબીજાને શું કરે? અપાકર્ષે. પણ વિજાતીય એકબીજાને શું કરશે? આકર્ષે. પણ 377 નું નામ સાંભળ્યું છે છોકરાઓ? સાંભળેલું હોય તો તમારી પાસે રાખજો, હું ખાલી હિન્ટ આપી દઉં છું, બાકી કહેવાય થોડું મારે તમને કાંઈ, બરોબર. ચાલો હવે આ જોઈએ. 377 કે 370 એવું કાંઈક છે. ચાલો હવે આપણે જોઈએ પોલારિટી કોને કહેવાય. આ વીજભારના બે પ્રકારને વિદ્યુત ધ્રુવીયતા એટલે કે પોલારિટી કહેવાય. ઓકે, તો આ સમજ પડી પોલારિટી કોને કહેવાય. હવે આપણે આગળ વધીએ. આ ધન અને ઋણ નામ કોણ આપ્યું? બે આ ધન અને ઋણ, હાવ આવું નામ, છી, કેવું ખરાબ નામ આપ્યું છે, ધન અને ઋણ. અને એક વસ્તુ યાદ રાખો કે મોડર્ન સમયમાં, અત્યારના સમયમાં બે જ દેશ એવા છે જે ફિઝિક્સની અંદર સારી રીતે કામ કરે છે. એટલે સારી રીતે મતલબ કે એની શોધ વધારે પડતી આગળ હોય છે, અમેરિકા અને જર્મની. પહેલાના ટાઈમમાં ગ્રીક, તમે જો જેટલા પણ આલ્ફાબેટ તમે જોયા છે ને, આલ્ફા, બીટા, ગામા, થીટા, ફાઈ, જે હોય, લેમડા, આ બધા જ આલ્ફાબેટ છે ને ગ્રીક વર્ડ છે. આ એ બી સી એ રીતના, આ રેડી, આ ડેલ્ટા, આ બધા ગ્રીક વર્ડ છે. અને ગ્રીક વર્ડ શા માટે? કારણ કે ફિઝિક્સની શરૂઆત જ ગ્રીકથી થઈ. તમે જો એરિસ્ટોટલ જોઈ લ્યો, રેડી, થેલ્સ જોઈ લ્યો, બરોબર, આર્કિમિડીઝ જોઈ લ્યો, આ બધા ગ્રીક વૈજ્ઞાનિકો હતા. અને ગ્રીક વૈજ્ઞાનિકોએ ફિઝિક્સની અંદર મોટો ભાગ ભજવેલો છે. એની યાદમાં આ બધા ગ્રીક વર્ડ રાખવામાં આવેલા છે. તો સેમ ટુ સેમ આ બેન્જામિન ફ્રેન્કલિન છે ને એ અમેરિકન વૈજ્ઞાનિક છે. અને અમેરિકન વૈજ્ઞાનિકે આ વિદ્યુત ભારોના બે નામ આપેલા, ધન વીજભાર અને ઋણ વીજભાર. આના ફૈબા કોણ હતા? ફૈબા હતા એક ભાઈ, ફુવા. કોણ? બેન્જામિન ફ્રેન્કલિન. રેડી? નામ યાદ રાખવાની જરૂર નથી, કામ યાદ રાખજો સાહેબ.
ઓલું શું કે ઓલું નામ મેં ક્યાં રખા હે કામ યાદ રખીએ. તો આ કામ જો શું કે છે ભાઈ, ધન વિસ્ભાર અને ઋણ વિસ્ભાર આપવાનું નામ વિચાર કરો. એને ખાલી નામ આપ્યું. તમે લોકો તો હારા કેટલા કેટલા તમારા દોસ્તારના નામ રાખો, કાળું, ઢોલું, મોલું, પોલું, ઓલું શું કહેવાય ઓલું બાટકું, ટીંગણું, લાંબુ. એ તો તમારા નામ તો ક્યાંય આવતા નથી. આને તો ખાલી 2 નામ આપ્યા, ધન અને ઋણ છે. આખા ફિઝિક્સમાં એના નામ આવે છે, ચોપડીઓમાં નામ આવે છે. તમે કેટલા તમારા દોસ્તારના નામ રાખો તો છી યાર. ચાલો હવે વિદ્યુત ભાર ઉત્પન્ન કરવાના પ્રકારો. વિદ્યુત ભાર કઈ રીતે ઉત્પન્ન કરી શકાય? તો 3 રીતે ઉત્પન્ન કરી શકાય. ઘર્ષણ દ્વારા, વિદ્યુત ભારનું પ્રેરણ અને સંપર્કમાં લાવીને. રેડી? વિદ્યુત ભારનું ઉત્પન્ન કરવાના પ્રકારો 3 છે. વિદ્યુત ભાર ઘર્ષણ દ્વારા, વિદ્યુત ભારનું પ્રેરણ અને સંપર્કમાં લાવીને. આ તમારા સિલેબસમાં નથી, આ જૂના સિલેબસમાં છે, પણ છતાં આપણે થોડુંક સમજવા માટે, નોલેજ માટે આપણે જોઈ લઈએ. આ થોડુંક સ્પીડમાં જાશું. જો આ ભૂરાભાઈ શું કરે છે, તો કે આ ભૂરાભાઈને એવો ટાસ્ક આપેલો છે, એવો ડેર આપેલો છે, ટ્રુથ એન્ડ ડેર રમતા હતા કે ભાઈ મારા શું કહેવાય માથાની મદદથી બલૂનને તારા વાળને શું કરે, આકર્ષિત કર. બરોબર? તો એણે શું કર્યું, તો કે બલૂન લીધું, કોરા વાળ ઉપર આમ ઘસ્યું. ઘસવાના કારણે શું થયું, તો કે ઘર્ષણ ઉત્પન્ન થયું. ઘર્ષણ ઉત્પન્ન થયું એના કારણે શું થયું, ચાર્જની આપલે થઈ, વિદ્યુત ભારોની આપલે થઈ. વિદ્યુત ભારોની આપલે થઈ એના કારણે પોઝિટિવ અને નેગેટિવ ચાર્જ શું થઈ ગયા, ક્રિએટ થયા. આ બાજુ પોઝિટિવ, નીચે નેગેટિવ, અને એના કારણે વાળ શું થાય છે, ઉપરની તરફ જાય છે. આવું તમે જ્યારે ઘરે કોરા વાળથી કાસકાથી તમે વાળ સાફ કરો ને તો પણ થાય. કાસકાથી તમે વાળ સાફ કરો ને પછી વાળ આમ કરો ને તો વાળ ઉપર વહી જાય. બરોબર? ઊંચા થાય. બરોબર? અને આ ઉપરાંત બીજું કેવું ઉદાહરણ આપું તમને? હા, એકવાર તમે જોયું હશે કે કોઈ ખુરશી હોય ને, ખુરશી પાસે તમારે શું કહેવાય હાથને આમ લઈ જાઓ ને તો તમારા રૂવાટા ખુરશી બાજુ વહી જાય. બરોબર? તમારા હાથને ઘસીને જવાનું અને ખુરશીને થોડીક ઘસવાની. રેડી? અને એના કારણે શું થાય છે, રૂવાટા ત્યાં ઊભા થઈ જાય છે ત્યાં. બરોબર? અને બીજું ઉદાહરણ દઉં. તમારા ઓલા દોસ્તાર બેઠા હોય ને બહુ તમારા મગજમાં દાજ ચડ્યું હોય અને ઓલું રેશમનું કપડું આમાં સાટ કરતું તમે મારો છો ઓલા ખુરશીને, તો ઓલો ઊભો થઈ જાય છે. કેમ? કારણ કે એનું કારણ શું છે, તો કે ઓલાની અંદર શું થાય, ઘર્ષણના કારણે, રેશમના કપડામાં ઘર્ષણના કારણે જ્યારે ભટકાડ્યું ત્યારે ખુરશીની અંદર સ્ટેટ ચાર્જ પેદા થયો. રેડી? ચાર્જ પેદા થયો એના કારણે શું થાય છે, તો કે ઓલાને જમીનથી પગ અડાયેલો હોય ને તો શું થાય, કરંટ લાગે છે. અને કરંટ લાગવાના કારણે ઝટકો લાગે છે. રેડી? ઇસકો લગા ડાલા તો લાઈવ ઝીંગાલાલા. ક્યાં હુઆ? ઝીંગાલાલા. તો એના કારણે શું થાય છે, આ રીતના થાય છે. બરોબર? ચાલો એના પછી આગળ જોઈએ વિદ્યુત ભારનું પ્રેરણ. તો વિદ્યુત ભારનું પ્રેરણ હવે કઈ રીતે કરવું? હવે જો સમજો કે એક રાજા છે, એનું રાજ્ય છે. સુખી રાજા, સુખી રાજ્ય. બરોબર? નર નારીની સંખ્યા સમાન. નર નારી એટલે સ્ત્રી પુરુષ, અને ગુજરાતીમાં શું કહેવાય, વુમેન્સ એન્ડ મેન્સ. ઓકે સર, ગુજરાતી તમને જે લેંગ્વેજ આવડતી હોય એમાં રાખો ને ભાઈ. ચાલો, તો એમાં શું થાય છે ખબર છે, એક બહારથી રાજા આવે છે. રેડી? બહારથી રાજા આવે છે. ઓલું ઢોલકપુર અને કીરમાળા વાળું ઉદાહરણ લઈ લ્યો. રેડી? હવે શું થાય છે કે અહીંયા કીરમાળા આવ્યો, આ કીરમાળા છે, આ કીરમાળા છે. બરોબર? હવે એના કારણે શું થાય, રાજ્યનું સૈન્ય આ બાજુ જાય. આ રાજ્યનું સૈન્ય છે, આ રાજ્યનું સૈન્ય આ બાજુ. રેડી? સૈન્ય આ બાજુ, અને આ બાજુ કોણ રહ્યું, બાળકો અને સ્ત્રી. રેડી? કીરમાળાને આ રાજ્ય જીતવું છે. કીરમાળાને આ રાજ્ય જીતવું છે. રણનીતિ એવી છે કે આ રાજ્યની અંદર માત્ર ને માત્ર પુરુષોને રાજ કરવા દેવું છે. શું? પુરુષોને રાજ કરવા દેવું છે. તો એના શું કર્યું ખબર, આ બાજુથી સૈનિક લઈને આવ્યા. તો બધું સૈન્ય આ બાજુ વયું ગયું, રાજાનું, આ ધોલકપુરનું. બરોબર? તો બચ્યા કોણ, આ બાજુ સ્ત્રી. હવે શું કરું ખબર, આ બાજુથી બધી સ્ત્રીને ની બધાને રાજ્યમાંથી કાઢી નાખું, દેશ નિકાલો કરી નાખું. તો અહીંયા શું વધ્યું, માત્ર ને માત્ર પુરુષો, એટલે કે પોઝિટિવ ચાર્જ. બસ, સમજ પડી ગઈ? ફાઇનલ? નો સમજ પડે એટલે કમેન્ટમાં જણાવો, આપણે કમેન્ટની અંદર સમજાવી દઈશું કઈ રીતે થાય. બરોબર? જો ફરીથી અહીંયા નેગેટિવ ચાર્જ છે. નેગેટિવ ચાર્જ છે એટલે એના તરફથી પોઝિટિવ ચાર્જ શું થયો, ખેંચાણો. અન્ના ચલી મેં કરીને આવ્યો. જો આ નેગેટિવ ચાર્જ છે ને એ શું થાય છે, આના તરફ ખેંચાય છે, ટીનિન ટીનિન કરતો ખેંચાણો. બરોબર? તો એના કારણે શું થાય છે, નેગેટિવ ચાર્જ આ બાજુ આવ્યો, સોરી પોઝિટિવ ચાર્જ આ બાજુ આવ્યો. હવે શું થાય છે, તો કે નેગેટિવ ચાર્જ અને આ નેગેટિવ ચાર્જ એના વચ્ચે શું થાય, અપાકર્ષણ. અહીંયા એક અપવાદ છે, 377 ખાલી માનવીમાં જ લાગુ પડે છે. બરોબર? ધન વિદ્યુત ભાર, ઋણ વિદ્યુત ભાર માટે લાગુ પડતું નથી. બરોબર? ચાલો, આ તો બધું હું સમજાવવું પડે, નકર પાછા તમે લોકો છે ને એકની એક જગ્યાએ બોર થઈ જાવ. સર હું સમજાવો છો, કાંઈ કોમેડી, આવું તો મને સ્કૂલમાં ભણાવે છે. ચાલો હવે શું કરીએ, તો અહીંયાથી મેં ગ્રાઉન્ડ કરી નાખ્યો એટલે બધા જ ઇલેક્ટ્રોન શું થઈ ગયા, નીચે વહી ગયા. હવે એક વસ્તુ તમને ઇન્ટરેસ્ટિંગ વસ્તુ કહું કે પૃથ્વી છે ને, પૃથ્વી એ
મોટો એક ધન વિદ્યુત ભારનો ગોળો છે, મોટો ધન વિદ્યુત ભારનો શું છે ગોળો. એમાં જેટલા ઇલેક્ટ્રોન નાખી જાવ એ શું થાય, મોટા ભાગે બધા ઇલેક્ટ્રોનને શોષી લે. એટલા માટે તે આપણે ઘરના અર્થિંગનો વાયર હોય ને એ શું કરીએ છીએ તો કે ગ્રાઉન્ડ કરીએ છીએ, જમીનની અંદર નાખીએ છીએ, જેથી વધારાનો જે ચાર્જ છે, રખડતા ઇલેક્ટ્રોન છે એ બધા એક જગ્યાએ આવે, એક જગ્યાએથી ક્યાં આવી જાય, જમીનમાં આવી જાય. આ ઉપરાંત પહેલાના જમાનામાં જો તમે જૂના જમાનાના હશો, રેડી, સર અમે તો બધા મોડર્ન જમાનાના, કોરોના વાળા. ચાલો, જો તમે જૂના જમાનાના હશો તો શું હશે, પંખાને છે ને ઉપર એક વાયર કાઢ્યો હશે, ત્યાં તમારા સીલિંગ આરે જોડેલો હશે, લોખંડના સળિયા આરે જોડેલો છે. એનું કારણ શું છે, અર્થિંગનું. પંખાને તમે અડાવો અને તમને ચોટ લાખવાની સંભાવના શું લાગે, વધી જાય. એનું કારણ શું છે કે ભાઈ વાયર ઇલેક્ટ્રોન છૂટા રખડે છે, ત્યાં આમ ફરતો હોય તો ઇલેક્ટ્રોન છૂટા થઈ ગયા, ઇલેક્ટ્રોન છૂટા થઈ ગયા તો એ તમારા હાથથી જમીન ઊંધી જઈએ કે પછી ત્યાં શું થઈ જાય, તમને શોર્ટ લાગે. બરોબર, એટલા માટે થઈને હવે આપણે અર્થિંગના વાયર ઘરની બહાર જ આપી દઈએ, મીટરમાંથી એક બહાર વાયર કાઢી લઈએ અને ઘરની શું કરીએ, બહાર નાખી દઈએ છીએ. ચાલો, સંપર્કમાં લાવીને તો આ ગોળો છે, આ ગોળો છે, બંનેને એકબીજાની પાસે લઈને આવો, બંનેને એકબીજાની પાસે લઈને આવ્યો એટલે ચાર્જ શું થઈ ગયો, એકબીજામાં ઇક્વલી ડિસ્ટ્રીબ્યુટ થઈ ગયો. જો ગોળા સમાન હશે તો, જો ગોળા કેવા હશે, સમાન હશે તો. અહીંયા ગોળા સમાન નથી એટલે ઇક્વલી ચાર્જ ડિસ્ટ્રીબ્યુટ થતો નથી. અહીંયાના ઇલેક્ટ્રોન આ બાજુ જશે, પણ અહીંયા માનો કે 10 ઇલેક્ટ્રોન રહેતા હોય તો અહીંયા 4 ઇલેક્ટ્રોન રહી શકે. બરોબર, જો ટોટલ 14 ઇલેક્ટ્રોન હોય તો, 14 ઇલેક્ટ્રોન હોય તો. ક્લિયર? તો આ સંપર્કમાં લાવીને આપણે આ રીતે વિદ્યુત ભારનું ઉત્પન્ન પ્રેરિત કરી શકીએ છીએ. વાવ, વોટ અ ટ્રાન્ઝિશન. આવું તો તમારા ઓલા ટિકટોક ક્યાંય નથી કરી શકતા. બરોબર, જો પદાર્થ પરના વિદ્યુત ભારની પરખ કરવા માટેનું એક સાદું ઉપકરણ સુવર્ણ વરખ વિદ્યુત દર્શક છે. રેડી, સુવર્ણ વરખ વિદ્યુત દર્શક. આ છે ને એક્ઝામમાં 2 માર્ક્સમાં પૂછવું હોય તો પૂછી શકે કે ભાઈ સુવર્ણ વરખ વિદ્યુત દર્શક સમજાવો. અને હવે છે ને સીધા સવાલ નથી પૂછતા, એ લોકો સમજી ગયા છે કે ભાઈ છોકરા ગોખીને આવે છે, મારે સીધા સવાલ શું કામ પૂછવા, બોર્ડવાળા એવા સવાલ પૂછે છે. હવે એના કારણે છે ને આપણે એ સવાલ આ રીતે યાદ રાખશું કે વિદ્યુત ભારની પરખ માટેની કસોટી સમજાવતો પ્રયોગ સમજાવો. વિદ્યુત ભારની પરખ માટેની કસોટી. રેડી, વિદ્યુત ભાર છે કે નહીં મારે જાણવું હોય તો એના માટે મારે આ કસોટી કરવી પડે. કસોટી જિંદગી કી. શું કસોટી? વિદ્યુત ભાર કી, જિંદગી કી નહીં. હવે અહીંયા શું કરીએ, માનો કે અહીંયા એક ગોળો આવ્યો છે, એક ગોળો આ રીતે આવ્યો. બરોબર, એના ઉપર પોઝિટિવ ચાર્જ છે, પોઝિટિવ 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 પોઝિટિવ. હવે આ પોઝિટિવ ચાર્જ શું થશે તો કે અહીંયા આ રીતના જાહે. આ બધું બ્રાસનું બનેલું છે અને આ જે લીફ દેખાય છે એ સોનાના બનેલા છે, સોનાના બનેલા છે. બરોબર, હવે સોનાના બનેલા છે એના કારણે થઈને શું થાય ખબર, સોનું ચાલો અવાહક છે કે સુવાહક, સોનું અવાહક છે કે સુવાહક, સોનું સુવાહક છે. તો એના કારણે શું થાય તો કે અહીંયા પોઝિટિવ ચાર્જ, અહીંયા પોઝિટિવ ચાર્જ, અહીંયા પોઝિટિવ ચાર્જ, અહીંયા પોઝિટિવ ચાર્જ ઇક્વલી ડિસ્ટ્રીબ્યુટ થઈ જાય. ઇક્વલી ડિસ્ટ્રીબ્યુટ છો એનો મતલબ કે માનો કે આ રીતની રચના છે, અહીંયાથી ઇલેક્ટ્રોન પોઝિટિવ ચાર્જ આવ્યો, અહીંયા 2 જગ્યાએ ડિવાઈડ થઈ ગયો, એક અહીંયા એક અહીંયા. હવે 2 જગ્યાએ સેમ વિદ્યુત ભાર છે, આકર્ષણ થાય કે અપાકર્ષણ? વિદ્યાર્થીઓ જણાવો, કોમેન્ટમાં જણાવો, જાગો છો કે સૂતા છો? બરોબર, જો અપાકર્ષણ થાય, બંને સમાન વિદ્યુત ભાર છે એના કારણે શું થાય, અપાકર્ષણ, અને એના કારણે બંને એકબીજાની નજીક આવે. શું આવે? હા સર ખોટા, દૂર જાય. શું થાય? દૂર જાય. બંને એકબીજાથી શું થાય? દૂર જાય. ક્લિયર? સમજ પડે છે? માથામાં ઉપડે છે? ખોપડિયામાં ઘૂસે છે? ઓકે. હવે જો નેગેટિવ ચાર્જ છે તો નેગેટિવ ચાર્જ હશે તો આ સિચ્યુએશન આવશે, તોય શું થશે? બંને એકબીજાથી દૂર. હવે કોઈ ગાંડો એમ પૂછે કે સર આ બાજુ પોઝિટિવ, સમજો કેવો સવાલ પૂછે, આ બાજુ પોઝિટિવ, આ બાજુ નેગેટિવ, તો એ બંને એકબીજાની પાસે આવે. અરે ગાંડા, આ જુઓ તમે, અહીંયા તમને ક્યાંય નેગેટિવ ચાર્જ દેખાય? તમને ક્યાંય એટલે ક્યાંય નેગેટિવ ચાર્જ દેખાય? તો આ નેગેટિવ ચાર્જ આવવાનો સવાલ જ નથી, આ નેગેટિવ ચાર્જ આવવાનો સવાલ જ નથી. અહીંયા ક્યાંથી નેગેટિવ ચાર્જ આવે? એટલા માટે થઈને આપણે અહીંયા શું થાય છે, માત્ર ને માત્ર પોઝિટિવ ચાર્જ આવે અથવા નેગેટિવ ચાર્જ આવે એટલે ખબર પડે કે ભાઈ આ જે વાયુ છે, આ જે ગોળો છે અથવા તો આ જે ધાતુ છે, આ ધાતુ શેની બનેલી છે, આ ધાતુ શેની બનેલી છે તો કે કેવો ચાર્જ ધરાવે છે, પોઝિટિવ કે નેગેટિવ. બરોબર, હવે છે ને એક વસ્તુ આમાં એ પણ જાણવા મળે, આ જે ગોલ્ડ લીફ છે એ કેટલા દૂર ગયા એકબીજાથી, આ ગોલ્ડ લીફ એકબીજાથી કેટલા દૂર ગયા એ મારે જાણવું હોય. આ ગોલ્ડ લીફ છે એકબીજાથી કેટલા દૂર ગયા એ મારે જાણવું હોય તો એ કઈ રીતે જાણી શકું? તો વિદ્યુતભાર અહીંયા જેટલું હશે ને એટલા દૂર જાય, જેટલો વિદ્યુતભાર એટલા દૂર. બરોબર, એના ઉપરથી આપણને ખબર પડશે કે અહીંયા વિદ્યુતભાર કેવો છે.
રેડી? કા પોઝિટિવ છે કા નેગેટિવ, કેટલો છે એ નહીં જાણી શકું, પણ હા એનો આ જે દૂર થવાનો જે ભાગ છે, આ દૂર થવાની જે માત્રા છે એ આના જથ્થા ઉપર આધાર રાખશે, બરોબર? વરખ દૂર થવાની માત્રા વિદ્યુત ભારના જથ્થા પર આધાર રાખે છે, એવું કહી શકાય કે ભાઈ આ શું રાખે છે? આધાર રાખે છે. ઓકે, ચાલો આપણે આગળ વધીએ. વાવ, કોઈ તટસ્થ વિદ્યુતભારી, જો આ કાર્ટૂન છે, કાર્ટૂનમાં શું કે છે કે આઈ એમ ટાયર્ડ ઓફ બીઇંગ એન ઇલેક્ટ્રોન. શું કહે છે? આઈ એમ ટાયર્ડ ઓફ બીઇંગ એન ઇલેક્ટ્રોન. તો એની સામે કાઉન્સલર બેઠો છે, સલાહ આપનારો બેઠો છે. શું કે છે? ડોન્ટ બી સો નેગેટિવ. એ એમ કે છે કે ભાઈ એટલો બધો શું નેગેટિવ થાય? હવે ઇલેક્ટ્રોનનો સ્વભાવ જ નેગેટિવ છે, તો એને આપણે સલાહ દેવી હોય એને શું હોય? તો આ શું એમ કે છે કે ભાઈ એનો નેગેટિવ શું કામ એટલો બધો થશો, બરોબર? તો એની જેમ છે. હવે આપણે અહીંયા જોઈએ કે કોઈ તટસ્થ વિદ્યુતભારને વિદ્યુતભારિત કરવા માટે એક પ્રકારનો વિદ્યુતભાર ઉમેરવા કે દૂર કરવાની જરૂર પડે. ઉદાહરણ તરીકે સમજો કે ભાઈ એક ક્લાસ છે, બરોબર? આખો ક્લાસને છોકરી વાળો કરવો હોય તો એક બે છોકરીની સંખ્યા વધારી દો તો એ ક્લાસ ક્યાં ભાઈ? છોકરી બાજુ વયો જાય, બરોબર? એ જ રીતે કોઈ ક્લાસમાં છોકરાની સંખ્યા વધારી દો તો આખો ક્લાસ કઈ બાજુ જાય? છોકરા બાજુ જાય. તમારે કોઈ બિલ પાસ કરાવવું હોય તો લઘુમતી કઈ બાજુ જાય? છોકરા બાજુ જાય, બરોબર? બહુમતી કઈ બાજુ જાય? છોકરા બાજુ જાય, બરોબર? તો સેમ ટુ સેમ જ્યારે કોઈ વસ્તુને વિદ્યુત ભારિત કરવો હોય, કેવો કરવો હોય? વિદ્યુત ભારિત કરવો હોય તો આપણને શેની જરૂર પડે? કોઈ વસ્તુને ઉમેરવાની અથવા તો દૂર કરવાની. તો જ્યારે ઇલેક્ટ્રોન ઇલેક્ટ્રોન શું કરે છે? ગુમાવીને ધન વિદ્યુત ભારિત બને છે. કોઈ ઇલેક્ટ્રોન ગુમાવીને શું કરે છે? ધન વિદ્યુત ભારિત બને છે. અને ઇલેક્ટ્રોન મેળવીને ઋણ વિદ્યુત ભારિત બને છે. આ આપણે નાના ધોરણમાં અથવા તો કેમેસ્ટ્રીમાં પણ તમે મળી ગયા 11મા ધોરણમાં. ઇલેક્ટ્રોન ગુમાવે તો ધન, ઇલેક્ટ્રોન મેળવે તો ઋણ, બરોબર? ચાલો, એટલું બધું કઈ ખાસ આમાં છે નહીં, બરોબર? એટલા માટે આપણે થોડુંક સ્પીડમાં જઈએ છીએ. આ પાયો છે એ હું સમજુ છું, પણ હું તમને બધી જ વસ્તુ બોર્ડ ઉપર લખેલી છે એ પણ નથી કહેતો. ધ્યાનથી સમજજો. આ બધી વસ્તુ જે તમારા હું મોઢામાંથી જે બોલું છું ને, આ બધું લખતા રહેજો તો તમને થોડુંક વધારે ખ્યાલ આવશે. સર એટલું બધું તમે ફાસ્ટ બોલો છો તો આટલું હું ક્યારે લખી શકું? જેટલું કામનું હોય એટલું જ લખી શકો. ચાલો, આ શું કે છે ભાઈ? આઈ લોસ્ટ એન ઇલેક્ટ્રોન. મને એક ઇલેક્ટ્રોન શું થઈ ગયો? દૂર થઈ ગયો. મારો એક ઇલેક્ટ્રોન દૂર થઈ ગયો. ઓલો કે તું પાક્કો છો? યસ આઈ એમ પોઝિટિવ. ઇલેક્ટ્રોન દૂર થઈ ગયો એટલે શું થઈ ગયો? આઈ એમ પોઝિટિવ. અહીંયા ઇલેક્ટ્રોન શું કહે છે કે હું થાકી ગયો છું ઇલેક્ટ્રોન થઈને. તો ઓલો એમ કહે છે કે ડોન્ટ બી સો નેગેટિવ. ઓલો એમ કહે છે કે એટલો બધો હું નેગેટિવ થાશો, પણ એનો સ્વભાવ જ નેગેટિવ છે. જ્યારે આનો સ્વભાવ કેવો થઈ ગયો? પોઝિટિવ. ઇલેક્ટ્રોનને દૂર કરી નાખ્યો એટલા માટે. ઓકે, ચાલો આગળ વધીએ. વાહક અને અવાહક કોને કહેવાય? વાહક અને અવાહક તમે નાના ધોરણમાં હતા ત્યારે પણ ભણી ગયા. વાહક કોને કહેવાય અને અવાહક કોને કહેવાય? તો કે જે પોતાના અંદરથી સરળતાથી શું કરે? વિદ્યુત પ્રવાહ પસાર થવા દે, વિદ્યુત ભાર પસાર થવા દે, તો એને શું કહેવાય? વાહક. જેમ કે આપણી બોડી, ઓલા કે ને આમ કરીને આમ આંગળા નાખો, ઓલો જેઠાલાલ ખબર ઓલો આમ કરતો હતો તે વાળ ઊંચા થઈ ગયા હતા, રેડી? તો એ શું થઈ ગયું? જેઠાલાલ વાહક બની ગયો. શું હતો? વાહક. એટલે જ એવું થાય, જો જેઠાલાલ અવાહક હોત તો એ વાળ ઊંચા થાય નહીં, બરોબર? તો સેમ ટુ સેમ વાહક કોને કહેવાય? તો કે જે પોતાની અંદર વિદ્યુત ભારને પસાર થવા દે, તો એવા પદાર્થને આપણે શું કહીએ છીએ? વાહક પદાર્થ કહેવાય. કેવા પદાર્થ કહેવાય? વાહક પદાર્થ કહેવાય. ઓકે, અને વાહક પદાર્થનું ઉદાહરણ કોણ છે? ધાતુ, માનવ, પ્રાણી અને પૃથ્વી, બરોબર? પૃથ્વી કેવી છે? વાહક છે. પૃથ્વી કેવી છે? વાહક છે. ધાતુ કેવું છે? વાહક છે. અને માનવ શરીર અને પ્રાણી શરીર કેવું છે? વાહક છે, બરોબર? ચાલો, અવાહક કોને કહેવાય? તો કે જે પોતાની અંદરથી સરળતાથી વિદ્યુત પ્રવાહ પસાર થવા દેતા નથી, તો એ કેવું કહેવાય? અવાહક કહેવાય. કાચ, પોર્સેલિન, પ્લાસ્ટિક, નાયલોન, લાકડું, આ બધું કેવું છે? અવાહક છે. ચાલો, હું તમને એક સવાલ પૂછું, કોમેન્ટમાં એનો જવાબ જણાવજો. આનો જવાબ આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર આપશું. હવા વાહક છે કે અવાહક? વિચારો અને જવાબ લખો. હવા વાહક છે કે અવાહક છે? હવા વાહક છે કે અવાહક? હવા વાહક કે અવાહક? વિચારો. બુझो તો જાનો, ઓલું કે ને બુझो તો જાનો. તો હવા વાહક છે કે અવાહક? ગૂગલ બાબા ઉપર તમારે જવાની જરૂર નથી. તમારે જાતે સર્ચ કરજો તો તમને ખ્યાલ આવશે. જાતે તમે વિચારજો, સર્ચ કરજો, શું વિચારજો તમે, વાહક છે કે અવાહક, બરોબર? ચાલો, આ સિવાય ત્રીજી એક વસ્તુ આવે છે અર્ધવાહક. અર્ધવાહક જે વાહક પણ નથી, અવાહક પણ નથી, વચ્ચેની પ્રોપર્ટી, બીજ કા માલ, બરોબર? ચાલો, વચ્ચેની પ્રોપર્ટી છે, જે વાહક નથી અને અવાહક પણ નથી, બંનેના ગુણધર્મો છે જેનામાં, એને શું કહેવાય? અવાહક. ક્યારેક એ વાહક તરીકે વર્તે, ક્યારેક એ અવાહક તરીકે વર્તે, બરોબર? ચાલો,
શા માટે લોખંડના સળિયો હાથમાં પકડતા તેમાં વિદ્યુત પ્રવાહ પ્રેરિત થતો નથી, જ્યારે પ્લાસ્ટિક કે લાકડાના હાથાવાળા લોખંડના સળિયામાં વિદ્યુત ભાર પ્રેરિત થાય છે? ઓલા મૂવીની અંદર તમે જોયું, એક ઓલો દંડો આવે અને ઉપર લોખંડનું ઓલું કવચ આવે, પછી પહેરીને આમ કરીને આમ અડાડે તો સામેવાળાને કરંટ લાગે છે. પણ એને કરંટ કેમ નથી લાગ્યો? જેને પકડ્યો છે એનું કારણ છે કે પ્લાસ્ટિક અને લાકડું છે ને, પ્લાસ્ટિક અને લાકડું એ કેવું છે? અવાહક છે. વિદ્યુતનું કેવું છે? અવાહક. એટલે વિદ્યુત તમે સ્વિચ દબાવો ને એટલે વિદ્યુત ભાર અહીંયા ઉત્પન્ન તો થશે, વિદ્યુત ભાર અહીંયા ઉત્પન્ન તો થશે, પણ અહીંયા સુધી આપણા હાથ સુધી પહોંચી શકશે નહીં, કારણ કે આપણા હાથમાં પ્લાસ્ટિક છે, નહીં કે લોખંડનો સળિયો. બરોબર? તો જ્યારે લોખંડનો સળિયો આપણે આમને હાથમાં પકડીએ તો શું થાય છે? આપણો હાથ અને લોખંડ બંને કેવું છે? સુવાહક. માનો કે આ લોખંડનો સળિયો છે, મેં આ રીતે પકડ્યો છે, અહીંયાથી કોઈ ઋણ વીજભાર લઈને આવું, એટલે લોખંડના સળિયામાં ઉપરની તરફ ધન અને નીચેની તરફ ઋણ વીજભાર થાય. બરોબર? હવે શું થાય સમજો. ઋણ વીજભાર છે ને એનું કારણ શું છું કે હવે આ ઋણ વીજભાર છે ને એ લોખંડ થઈને મારા શરીરમાંથી થઈને જમીનમાં વહી જાય. રેડી? લોખંડમાંથી થઈ મારા શરીરમાં થઈને ક્યાં વહી જાય? જમીનમાં વહી જાય, અને એના કારણે એમાં કોઈ વિદ્યુતભાર પ્રેરિત થતો નથી. જ્યારે લાકડા પકડેલું હોય તો હવે તમે વિચારી શકો કે શું થાય છે લાકડું પકડેલું હોય ત્યારે. બરોબર? થોડુંક તમારી જાતે વિચારજો, નો સમજ પડે તો કમેન્ટમાં જણાવજો, એમાં આપણે એનો જવાબ મૂકી દઈશું. ચાલો, હવે 3 પ્રોપર્ટી છે વિદ્યુત ભારના, 3 મૂળભૂત ગુણધર્મો. કયા કયા ગુણધર્મો છે? જેમ આપણા ગુણધર્મ છે હું શૈતાનપના. બરોબર? જ્યાં જોવો અહીંયા મસ્તી કરવી, કાંડ કરવા, સ્કૂલમાં જાવ તો ત્યાં તમારે હખણું ન લેવું. ચંચળ મન છે આપણા બધાનું. કેવું? ચંચળ મન. તો એમ વિદ્યુત ભારના પણ પોતાના ગુણધર્મો છે. કેવા ગુણધર્મો છે? તો કે વિદ્યુત ભારોનો સરવાળો થાય છે, વિદ્યુત ભારનું સંરક્ષણ થાય છે, અને વિદ્યુત ભારનું ક્વોન્ટમીકરણ. એમાં એક તમને ખબર હશે સંરક્ષણ, બાકી બધું માથેથી જાય. આ સરવાળો તમને આવડી જાય. બરોબર? પણ આ ક્વોન્ટમીકરણ હારું સર આ નવું લઈને આવ્યા. ક્વોન્ટમીકરણ કેવું? એલા આ ક્વોન્ટમીકરણ આ શું છે? આ નવું ક્યાંથી લઈને આવ્યા તમે? હવે આ ક્વોન્ટમીકરણ જ્યારે આવશે ને ત્યારે આપણે સમજીશું. આ લેક્ચરની અંદર જ આવશે, પણ થોડુંક નિરાત રાખવી પડશે. સબર કરો. ચાલો, વિદ્યુત ભારનો સરવાળો. વિદ્યુત ભારનો સરવાળો કોને કહેવાય? માનો કે એક બોક્સ છે તમારી પાસે. અરે અલગ પેન લઈ લઉં. એક બોક્સ છે, એની અંદર +Q1 +Q2 -Q3 -Q4 +Q5 એટલા વીજભાર છે. તો આ તંત્રનો કુલ વીજભાર Q, કુલ વીજભાર છે. બરોબર? કુલ વીજભાર કેટલો છે? Q = Q1 + Q2 + -Q3 + -Q4 + Q5. તો આ આપણે કરીએ તો Q1 + Q2 -Q3 -Q4 + Q5 આ રીતના થાય. બરોબર? કુલ સરવાળો. બરોબર? તો આ થઈ ગયો વિદ્યુત ભારોનો સરવાળો. હવે વિદ્યુત ભાર આપણને ધને મળે, ઋણે મળે અને ઝીરોય મળે. વિચાર કરો કે એક તમારી પાસે +1 +2 અને -3 આ વિદ્યુત ભાર છે, તો આ સરવાળો કરો તો તમને કેટલો મળે? 0 મળે. -1 -2 +5 આનો સરવાળો કરો તો તમને જવાબ કેટલો મળે? 2 મળે. પણ આ રીતના હોય તો 1 + 2 -5 તો આનો જવાબ કેટલો મળે? -2 મળે. -2. ઓકે? તો વિદ્યુત ભાર તમારો ધન, ઋણ અથવા તો 0 હોઈ શકે કોઈ તંત્રની અંદર. જેટલા ધન વિદ્યુત ભાર હોય એટલા જ ઋણ વિદ્યુત ભાર થઈ જાય તો એનો સરવાળો 0 મળે. ધન વિદ્યુત ભારની સંખ્યા વધારે તો એ સરવાળો એનો કેવો? પોઝિટિવ મળે. ઋણ વિદ્યુત ભાર વધારે તો એનો સરવાળો કેવો મળે? નેગેટિવ મળે. ક્લિયર? ઓકે. ખોપડી में घुसत है, સમજમાં આવત હે તો આપણે આગળ વધત હે. બરોબર? વિદ્યુત ભારોનું સંરક્ષણ. વિદ્યુત ભારનું સંરક્ષણ કઈ રીતે કરવું? ચાલો, તો વિદ્યુત સંરક્ષણ એટલે શું? 11મા ધોરણમાં તમે ભણી ગયા? સર 11મું ધોરણ ભણ્યા શું કઈ ખબર નથી. ચાલો, વિદ્યુત ભારનું સંરક્ષણ. વિદ્યુત ભારનું સંરક્ષણ કોને કહેવાય? તો આપણે કહીએ અલગ કરેલા તંત્રમાં અલગ કરેલા તંત્રમાં કુલ વીજભાર અચળ હોય. કુલ વીજભાર કેવો હોય? અચળ હોય. અથવા બીજું ઉદાહરણ લેવું હોય તો એમ લઈ શકાય કે અલગ કરેલા તંત્રમાં વિદ્યુત ભાર શું કહેવાય? વિદ્યુત ભાર નું સર્જન થતું નથી
કે વિનાશ થતો નથી. વિનાશ થતો નથી. બરોબર. તો આ વિદ્યુત ભારનું સંરક્ષણ છે. ભાઈ હું વિદ્યુત ભારનું ઉત્પન્ન થતો નથી કે વિનાશ થતો નથી અને કુલ વીજભાર કેવો રહેશે? અચળ રહેશે. આમાં એક એક્સ્ટ્રા એડ કરવું હોય તો વિદ્યુત ભારો કોઈ જગ્યાએ એકઠા કે ભેગા થતા નથી. તો આ થઈ ગયું વિદ્યુત ભારનું સંરક્ષણ. હવે આનો મતલબ હું જો આ છેલ્લું વિધાન લખ્યું ને એનો મતલબ હું એ સમજો. શા માટે આપણે લાકડા ઉપર આગ લાગે છે? આવા સવાલ છે ને ઘણા શું કહેવાય, આવું જે નોલેજ છે ને એ તમને ઘણી વખતે કામ લાગે. બરોબર. તમને ઇન્ટરવ્યુમાં જઈને પૂછે કે વોટ ઇઝ યોર નેમ, તમે નામ આપો, તમે આ કરો છો તે કરો છો ફલાણું ઢીકડું, સવાલ પૂછે શા માટે લાકડામાં આગ લાગે? વિદ્યુત ભારના કારણે. માનો કે બેટરી આરે લાકડાને જોડું તો શું થાય? તો તમે શું જવાબ આપો? સર એ તો નથી આવડતું મને, તે હું ગેરહાજર હતો એવું હતું. હવે ભાઈ તું અમે આમ જો કે લાકડું છે ને, લાકડું અવાહક છે અને ધાતુ છે ને સુવાહક છે. આ સુવાહક ધાતુ છે. બરાબર. અને અહીંયા હું પોઝિટિવ ચાર્જ આપું છું. આને હું પોઝિટિવ ચાર્જ આપું એટલે આ ધાતુ છે ને બધી જ જગ્યાએ એક સરખી માત્રામાં પોઝિટિવ ચાર્જ હું કરી નાખશે, સ્પ્રેડ કરી નાખશે. અહીંયા પોઝિટિવ એક સરખી માત્રામાં. એવું નહીં કે એક જગ્યાએ પોઝિટિવ વધારે, એક જગ્યાએ પોઝિટિવ વધારે, એક જગ્યાએ પોઝિટિવ ઓછું, એમ નહીં. બધી જગ્યાએ ખરખો કરી નાખશે. જ્યારે લાકડું શું કરે છે? લાકડું અધાતુ છે. લાકડું કેવું છે? અધાતુ છે, અવાહક છે. બરોબર. તો અહીંયા હું પોઝિટિવ આયન આપીશ ને તો એક જગ્યાએ પોઝિટિવ ભેગા થાય. આ પોઝિટિવ વસ્તુ ભેગી થઈ તો એકબીજા હારે શું કરશે? ઘર્ષણ કરશે. આપણને ખબર છે કે અપાકર્ષણ થાય. સજાતીય વિદ્યુત ભારો વચ્ચે શું થાય? અપાકર્ષણ થાય. અપાકર્ષણના કારણે ઘર્ષણના કારણે આગ લાગી જાય. એટલા માટે લાકડું શું થઈ જાય છે? બળી જાય છે. જ્યારે ધાતુ બળી નથી જતું. ધાતુમાં શું થઈ જાય? ઇવનલી સ્પ્રેડ થઈ જાય છે. અને એટલા જ માટે તમે ફ્રીજને હાથ અડાડો ને ચોમાસામાં, જૂના જમાનામાં જેના ફ્રીજ હશે ને એને ખબર છે, ચોમાસામાં જ્યારે હાથ અડાડો ને ત્યારે આપણને કરંટ લાગે છે. કેમ? કારણ કે જ્યારે ચાર્જ લીક થયો હોય ને, કોઈ જગ્યાએથી ચાર્જ લીક થાય ને તો એ આખા ફ્રીજ ઉપર ફેલાઈ જાય. જો લોખંડની બોડી હોય તો, અને કોઈ એક જગ્યાએ અડો ને એટલે ટચક કરતો તમને. ઓકે, इसको छू लिया तो लगेगा झटका और वो झटका देगो आपको पटका. ओके, તો એ પટકાના કારણે આપણને શું લાગે છે? વધારે આઘાત લાગે છે. વિદ્યુત ભારનું ક્વોન્ટમીકરણ કોને કહેવાય? ચાલો ઓકે, એક વાક્ય એ લખવાનું રહી ગયું અહીંયા કે અલગ કરેલા તંત્રમાં કુલ વીજભાર અચળ હોય છે. માનો કે એક બોક્સ છે બરોબર. એનામાં તમે 10 કુલમ, માઇક્રો કુલમ જેટલો વિદ્યુત ભાર રાખેલો છે. તમે અત્યારે જોવો તોય ભલે, 100 વર્ષ પછી જોવો તોય ભલે, અને 1000 વર્ષ પછી જોવો તોય ભલે, અહીંયા ચાર્જ એનો ઈ જ રહેલો હોય છે. અલગ કરેલા જો એની દિવાલો શરત છે, જો એની દિવાલો કોઈ પ્રકારની રિએક્શન આપતી ન હોય તો. બરોબર. અને આ થિયરીના કારણે એક એવો પેરાડોક્સ ઉત્પન્ન કરવામાં આવ્યો કે વિચાર કરજો, થોડુંક મગજને વિચારવાની ટ્રાય કરજો. પેરાડોક્સ એવો છે કે એક રૂમ છે, એની અંદર મેં સફરજન મૂક્યું, રેડી, અને એ રૂમ છે એ આખું અલગ કરેલું છે. બહાર શું હાલે છે ને કોઈ લેવા દે નથી, અંદરની વસ્તુ બહાર નહીં, અંદર સે બહાર ના જા શકે, એનાથી ઉલટું કે બહારથી અંદર કોઈ આવી ન શકે ને અંદરથી બહાર પણ કોઈ ન જઈ શકે. બરોબર. તો એમાં શું થાય કે એ જે સફરજન છે આપણને ખબર છે થોડોક ટાઈમ રહીને એ શું થઈ જાય? વિઘટન પામી જાય. હવે સંભાવના એવી છે, ક્વોન્ટમ મિકેનિક્સ એવું કહે છે કે અમુક વર્ષો પછી ફરી પાછા એ સફરજનના અણુઓ રૂમની અંદર હોવાથી ફરી પાછા ભેગા થઈને આખું સફરજન બનાવી દે. વિચાર કરો, આવો પેરાડોક્સ છે અને આવું ફિઝિક્સ છે. ફિઝિક્સની અંદર ભણવાનું છે. જો તમે કોલેજમાં ક્વોન્ટમ મિકેનિક્સ ને એવું બધું લેશો ને તો એક શ્રોડિંજર કેટ કરીને આવે છે, રેડી, શ્રોડિંજરની બિલાડી. માનો કે એક રૂમ છે, એની અંદર ઝેર ભરેલી પ્યાલી છે, એમાં એક બિલાડી મૂકી દો. ઝેર ભરેલી પ્યાલીને શું કહેવાય, ખોલી નાખો તો બિલાડીની બે જ પોસિબલ સ્ટેટ છે આપણા મત મુજબ. શું કહે છે બિલાડી? કે કાં તો બિલાડી મરી ગઈ છે ને કાં બિલાડી જીવતી હશે. પણ ક્વોન્ટમ મિકેનિક્સ એવું કહે છે કે અહીંયા એક ત્રીજી પણ સંભાવના છે કે બિલાડી જીવતા સાથે મરતી હશે. બરોબર. બંને પોસિબલ સ્ટેટ છે. બંને સ્ટેટ કેવા છે? પોસિબલ છે. બરોબર. તો આ ફિઝિક્સ છે. બરોબર. બેક ટુ ધ ટોપિક. ફરી પાછા આપણે ટોપિક ઉપર આવીએ. વિદ્યુત ભારનું ક્વોન્ટમીકરણ આપણે જોતા હતા. વિદ્યુત ભારનું ક્વોન્ટમીકરણ કોને કહેવાય? તો ક્વોન્ટમીકરણમાં એવું હતું કે કોઈ પણ વિદ્યુત ભાર હંમેશા શું કહેવાય, મૂળભૂત વિદ્યુત ભારો ના પૂર્ણ ગુણાંકમાં હોય
છે, પૂર્ણ ગુણાંકમાં હોય છે. બરોબર, વિદ્યુત ભારો નહીં આવે, વિદ્યુત ભાર આવશે. ઓકે, વિદ્યુત ભારના પૂર્ણ ગુણાંકમાં હોય. ઓકે, ચાલો હવે આ સર હું લખ્યું તમે નથી સમજ પડી. ચાલો નથી સમજ પડી તો આપણે સમજાવવા માટે તો આવ્યા છીએ અને સમજવા માટે તો હાથ પગ અને મોઢું આપ્યું છે. બરોબર, ચાલો તો કોઈ પણ વિદ્યુત ભાર એટલે આપણે એને ક્યુ કહીએ. ક્યુ બરાબર હંમેશા તેના મૂળભૂત વિદ્યુત ભાર એટલે n. રેડી ના પૂર્ણ ગુણાંક એટલે સંખ્યા n. તો આ થઈ ગયું ક્વોન્ટમીકરણની વ્યાખ્યા. ઉદાહરણ જોતું તમારે? ચાલો ઉદાહરણ આપું. તમે સ્ટેશનરી જાઓ છો, એને એમ કહો છો કે ભાઈ એક પેનનું બોક્સ આપ. પેનનું બોક્સ આપ્યું, પેનનું બોક્સ જોયું તો તમને એમ લાગે વર આ પેન તો કપાયેલી છે. હવે બને એવું ક્યારે પેનનું બોક્સ કપાયેલી હોય, તમારા કામની તમે એ બોક્સ લ્યો ના લ્યો. હવે સેમ ટુ સેમ તમે શું લેવા ગયા? ટીવી લેવા ગયા. ચાલો એક આરે 2 3 4 5 ટીવી લેવી છે એવું વિચારી લીધું. તમે એટલા સદ્ધર છો કે તમે 5 ટીવી લેવા જાઓ છો. હવે 5 ટીવી લેવા જાઓ, 5 તમને અડધી આપે તો તમારી પાસે ટોટલ ટીવી કેટલી થઈ? 2.5 ટીવી. 2.5 ટીવી ક્યારે હાલે? 2.5 ટીવી હોય પેલી વસ્તુ તો ક્યાંય ન હોય. કાં 2 હોય કાં 3 હોય. રેડી, 2.5 ટીવી ક્યાંય તમને જોવા મળે નહીં. એમ વિદ્યુત ભાર કાં તો ઈ હશે, કાં તો ઈ હશે, કાં ઈ 2e હશે, કાં ઈ 3e હશે, અને કાં તો ઈ -e હશે, કાં તો ઈ -2e હશે, અને કાં તો ઈ 0 હશે. પણ આ સિવાય વચ્ચેની કોઈ સંખ્યા નહીં હોય. કોઈ સંખ્યા એટલે કોઈ સંખ્યા 2.5 2.6 7.8 ઈ આવું ક્યારેય પણ શક્ય બનશે નહીં. આવું ક્યારેય પણ શક્ય નહીં બને. બરોબર, તો આવા સિદ્ધાંતને આપણે વિદ્યુત ભારનું ક્વોન્ટમીકરણ કહેવાય. શું કહેવાય? વિદ્યુત ભારનું ક્વોન્ટમીકરણ કહેવાય. તો સમજ પડી વિદ્યુત ભારના ક્વોન્ટમીકરણ કોને કહેવાય? ચાલો અહીંયા આપણે એક વસ્તુ એ પણ એડ કરવાની છે કે ક્યુ નો એકમ કુલમ છે. શું છે? કુલમ છે. નાના એકમ જોવા જાવ, નાના એકમો, તો નાના એકમો આવશે સ્ટેટ કુલમ. આ એકચ્યુઅલી સીજીએસ એકમ છે. બરોબર, પછી માઇક્રોકુલમ અને મિલીકુલમ. આ 3 આ એના નાના એકમો છે. બરોબર, ચાલો આ ઈ શું છે? તો ઈ છે શું કહેવાય? મૂળભૂત વીજભાર ઇલેક્ટ્રોન અને પ્રોટોન. આ બે વીજભાર છે, ઇલેક્ટ્રોન અને પ્રોટોન. ઇલેક્ટ્રોન માટે નેગેટિવ ઈ, પ્રોટોન માટે પ્લસ ઈ, જેની વેલ્યુ -1.6 ગુણ્યા 10⁻−19 કુલમ અને +1.6 ગુણ્યા 10⁻−19 કુલમ જેટલું હોય. બરાબર, હવે વિચાર કરો કે માનો કે તમને એમ આપેલું છે કે 1.6 માઇક્રોકુલમ વીજભાર છે. કેટલા વીજભાર છે? 1.6 માઇક્રોકુલમ વીજભાર છે. તો એમાં કેટલા ઇલેક્ટ્રોન હશે? ઇલેક્ટ્રોન કેટલા હશે એવું મારે શોધવાનું હોય. તો 1.6 ગુણ્યા 10⁻6 બરાબર n ગુણ્યા 1.6 ગુણ્યા 10⁻19. સો n ઇઝ ઇક્વલ ટુ 1.6 ગુણ્યા 10⁻6 ના છેદમાં 1.6 ગુણ્યા 10⁻19. 10⁻19 ઉપર આવે તો 10⁻6 પ્લસ 19 એટલે +13. 10⁻13 ઇલેક્ટ્રોન હશે ત્યારે એટલો ચાર્જ બનાવશે 1.6 માઇક્રોકુલમ. આ વિચાર કરો માઇક્રોકુલમમાં છે. હવે આ પ્લસ ઓલામાં હોત, ખાલી કુલમમાં હોત તો આ કેટલો મોટા વિદ્યુત ભારની સંખ્યા થાય. 10⁻19 ઘાત કોઈ ઇલેક્ટ્રોન શું કહેવાય? આ અવડી મોટી સંખ્યા છે. એટલે આ જે ઝટકો લાગવાની સંભાવના છે ને બહુ વધારે કહેવાય. એક કુલમની અંદર જે ઝટકો લાગવાની સંભાવના છે ને બહુ વધારે છે. એટલા માટે આપણે એક કુલમ નથી વાપરતા, એક માઇક્રોકુલમ આપણે વાપરીએ છીએ અથવા તો મિલીકુલમ વાપરીએ છીએ. ઓકે, તો આ વિદ્યુત ભારનું ક્વોન્ટમીકરણ થઈ ગયું. બરોબર, ચાલો આગળ દળ અને વિદ્યુત ભાર વચ્ચેનો તફાવત. તો દળ લખી નાખીએ, વિદ્યુત ભાર લખી નાખીએ. આ તમારે કોઈ કામ આવતું નથી, પણ નોલેજ માટે મેં કીધું એમ આપણે ખાલી ભણવાનું નથી, આપણે સાથે સાથે નોલેજ પણ ગેઇન કરવાનું છે. બરોબર, ચાલો તો દળ કોને કહેવાય? દળ દ્રવ્યનો જથ્થો. બરોબર, દ્રવ્યનો જથ્થો હંમેશા કેવો હોય? પોઝિટિવ હોય. જ્યારે આ કેવું હોય? પોઝિટિવ હોય, નેગેટિવ હોય અને 0 પણ હોય. બરોબર, દળ 0 હોય પણ ત્યારે એનું કોઈ મહત્વ નથી રહેતું. કોઈ પદાર્થનું દળ 0 ન હોય, લગભગ એનું દળ છે ને 0 ની નજીક હોય પણ 0 ન હોય. હા, એક
પદાર્થ છે ગોળ પાર્ટિકલ. ગોળ પાર્ટિકલ ગૂગલ ઉપર સર્ચ કરવું હોય તો કરી લેજો. ગોળ પાર્ટિકલ નામ છે. ગોળ પાર્ટિકલનું દળ છે ને એ ઝીરો છે. અને બીજું નામ છે ફોટોન. તમારું ચેપ્ટર નંબર 11 એમાં આવશે કે ફોટોનનું સ્થિર દળ 0 છે. ફોટોનનું સ્થિર દળ 0 છે. બરોબર. ચાલો, પણ આ સિવાય મોટા ભાગે બધાના દળ હોય જ છે કાંઈક ને કાંઈક. બરોબર. દળ પછી દળ છે, દળ એ વેગ સાથે બદલાય છે. વેગ સાથે બદલાય. હવે કઈ રીતે? આઈન્સ્ટાઈન મોટા મોટું ખુરાફાતી દિમાગ. રેડી? ન્યૂટનથી મોટું ખુરાફાતી દિમાગ જો ફિઝિક્સમાં આવ્યું હોય તો આઈન્સ્ટાઈન છે. મતલબ કે મિકેનિક્સના સંદર્ભની વાત કરીએ તો જનરલ થિયરી ઓફ રિલેટિવિટી અને સ્પેશિયલ થિયરી ઓફ રિલેટિવિટી બે પ્રકારના એના ચોપડા લખ્યા હતા. ભાઈ અત્યારે કહેવાય ને કે સૌથી મોટામાં મોટું અત્યારે એનું ફિઝિક્સમાં એક શોધ ગણાય. બરોબર. છતાં એને નોબેલ પ્રાઇઝ ઓલા મળેલા આપણે ઘણા ફોટો ઇલેક્ટ્રિક અસરમાં કહેવાય. પણ હવે પોતપોતાનું કંઈક અંદર પોલિટિક્સ હશે. તો એના ઉપરથી આપણને એવું કીધું કે m ઇઝ ઇક્વલ ટુ m0 બાય √1 માઇનસ v² c². જ્યાં v છે એ વેલોસિટી છે, c એને પ્રકાશની વેગ છે, અને m0 સ્થિર દળ છે. સ્થિર દળ. હા, તમે સાચું સમજો છો. તમે જ્યારે દોડો ને ત્યારે તમારું દળ સમજો. તમે જ્યારે દોડો છો તો એ તમારું દળ 78 નથી રહેતું, 78 કરતાં વધી જાય છે. 78 કરતાં શું થાય છે? વધી જાય છે. એનું કારણ શું છે? માનો કે તમે 100 મીટર પર સેકન્ડની ઝડપથી બાય ચાન્સ તમે કોઈ રીતે દોડી શકો એમ, બાકી દોડાય નહીં એટલું 100 મીટર પર સેકન્ડ. બાય ચાન્સ તમે એટલું દોડી લ્યો. બરોબર. તો એના કારણે આ ટર્મ શું થાય? તો કે એકમાંથી બાદ થાય. એકમાંથી બાદ થાય એટલે છેદમાં 0 કરતાં નાની, 0 કરતાં નાની એટલે ટોટલ જવાબ કેટલો આવે? 1 કરતાં મોટો. મતલબ કે 78 કરતાં વજન કેવો આવશે તમારો? વધારે આવશે. 78 કરતાં વજન કેવો આવશે તમારો? વધારે આવશે. જ્યારે આમાં એવું કોઈ વસ્તુ નથી. v થી સ્વતંત્ર ગમે એટલી વેલોસિટી હોય એનો વિદ્યુતભાર બદલાવાનો જ નથી. ઇલેક્ટ્રોન ગમે એટલી વેલોસિટીથી જતો હોય એને શું ફરક પડે? v આરે કોઈ લેવા દેવા નથી. બરોબર. એટલા માટે v થી કેવો થાય છે? સ્વતંત્ર થાય છે. બરોબર. જે રીતે તમે થાવ છો સ્વતંત્ર, ક્લાસમાં સર વાયા ફરે. હા, હવે થોડીક ખાઈ લઈ. પાછળ ઓલા છેલ્લી બેક બેન્ચર વાળા તો કંઈક અલગ જ મૂડમાં હોય. એ બધા હારા શું કરે? પાછળની બેન્ચીસે બેઠા હોય, બેઠા બેઠા ચણા ખાતા હોય, વટાણા ખાતા હોય. મારે એક ફ્રેન્ડ એવું કરેલું સ્કૂલમાં. બરોબર. અને પછી જે કઈ એની વારો પડ્યો છે, આ હા હજી યાદ આવે મજા જ આવે એવું કરે. કારણ કે આપણા જે મિત્રો હોય ને એની જે ધુલાઈ યાદ કરીએ ને અલગ જ ફિલિંગ થાય. ચાલો, તો દળ અને વેગ વચ્ચે સંબંધ છે. હા, દળનું ક્વોન્ટાઇઝેશન થતું નથી. દળ ગમે એમાં હોય. દળ તમે જુઓ 7.8 કિલોગ્રામમાં હોય, પછી શું કહેવાય 12.9 કિલોગ્રામમાં હોય, અથવા કોઈ પણ પૂર્ણાંક સંખ્યામાં, અપૂર્ણાંક સંખ્યામાં કોઈ પણમાં હોય, 7 કિલોમાં હોય, કોઈ પણ સંખ્યામાં હોય. પણ ઇલેક્ટ્રોન તમને આવું જોવા મળશે નહીં. આ શું થાય? વિદ્યુત ભારનું ક્વોન્ટાઇઝેશન થાય છે. વિદ્યુત ભારનું શું થાય છે? ક્વોન્ટાઇઝેશન થાય છે. વિદ્યુત ભાર હંમેશા 1e 2e 3e અપ ટુ -ne અપ ટુ 3 -3e -2e -1e 0 આ બધાની વચ્ચે આ એટલા જ હોય. એની વચ્ચેની કોઈ સંખ્યા આવતી નથી. तो फटाफट से ये सब आप अपनी नोटबुक में लिख लीजिए, जिससे आपका नॉलेज और ज़्यादा बढ़ जाए. જો કે કામની કોઈ વસ્તુ નથી, પણ આ વસ્તુ લખવી હોય તો તમારા માટે કામની છે. બરોબર. ચાલો.